નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ યસ્યાબ્રજાદ પરિવર્ધિત શુદ્ધ બોધા પારમ વ્રજંતિ સુધિય શ્રુતતોય રાસે સાનુગ્રહામય સમીહિત સિદ્ધયેસ્તુ સર્વજ્ઞ શાસન રતા શ્રુત દેવતા સૌ. આપણા આજના સ્વાધ્યાયનું મંગલાચરણ શ્રુત દેવતાનું મંગલાચરણ છે. શ્રુત દેવતાનું આ મંગલાચરણ આપણી પોતાની અંદર સમ્યક દર્શન જ્ઞાનનો ઉઘાડ લાવે છે. અદ્ભુત વસ્તુ શાસ્ત્રકારે કહી છે. જીનભદ્રગણી ક્ષમાશ્રમણની આ રચના છે. એ મહાત્મા પુરુષ પૂર્વધર હતા. શાસ્ત્રકાર કહે છે વાચક પદ ઉમા સ્વાતિ વાચક, દિવાકર પદ સિદ્ધસેન દિવાકર, ક્ષમાશ્રમણ પદ જીનભદ્રગણી ક્ષમાશ્રમણ. આ જે પદો છે એ અવશ્ય 1, 2, 3, 4 પૂર્વ એની સ્પર્શના જેને થઈ હોય એને જ એમના દેશકાળમાં આ પદો મળ્યા છે. મહત્વની વસ્તુ છે. આ પદ એને મળે છે. વાચક ઉમા સ્વાતિ એ વાચક પદ એને પૂર્વની સ્પર્શના હતી અને શુદ્ધ દેવતાની આ સ્તુતિમાં પૂર્વની એ સ્પર્શના જેમને હતી એવા મહાત્મા પુરુષે જે પ્રક્રિયા બતાવી છે, શું બતાવી છે? અસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધ. પહેલા તો એમને સિદ્ધાંત કીધો. જેમના પ્રસાદ વડે આ શુદ્ધ દેવતાના પ્રસાદ કૃપા ગ્રેસ વડે યસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા, આત્માની અંદર શુદ્ધ બોધ વધતો જાય છે. પહેલા તો શુદ્ધ બોધ પ્રાપ્ત થાય અને પછી શુદ્ધ બોધ વધતો જાય. પ્રથમ શુદ્ધ બોધની સ્પર્શના થવી જોઈએ. તો વળી બોધ અને શુદ્ધ બોધ વચ્ચે શું ફેર છે? બોધની અંદર વ્યક્તિના પોતાના જે રાગદ્વેષ છે એની છાયા આવેલી હોય. શુદ્ધ બોધમાં વ્યક્તિના પોતાના રાગદ્વેષની કોઈ છાયા નથી. એ બોધ શુદ્ધ એટલે શુદ્ધ છે. પૂર્વધરોને જે બોધ હોય એવો એ શુદ્ધ બોધ. કેવલી ભગવંતોને જે બોધ છે ને એ બોધ ઉપરથી એમને જે કહ્યું છે એની જેને સ્પર્શના થાય એ શુદ્ધ બોધ છે. પોતાની અંદરના રાગદ્વેષ સાથે ને કોઈ સંબંધ નથી. તો આપણે પ્રાપ્ત તો શુદ્ધ બોધ કરવાનો છે. આપણે જે આ વિષય લીધો છે એમાં આર્ત અને રૌદ્ર ધ્યાન ઉપરથી
અશુભ ઉપરથી શુભ ઉપર, ધર્મ ધ્યાન ઉપરથી આપણે શુક્લ ધ્યાનમાં જવું છે. શુદ્ધ બોધની સ્પર્શના આપણને થવી જોઈએ. આપણે લક્ષ્ય તો શુદ્ધ બોધનું રાખવાનું છે. આપણે જેવી રીતે આપણામાં લક્ષ્ય મોક્ષનું રાખવાનું છે, અને માર્ગની અંદર હું અને તમે માત્ર માર્ગાનુસારી હોઈએ. આપણી અંદર માત્ર હ્યુમન વેલ્યુઝ, માનવીય ભાવો જ વિકાસ પામ્યા હોય. આપણી અંદર હજી સાધુતા પણ ના આવી હોય. અપ્રમત્તપણાની વાત ક્યાં કરીએ? તો શુદ્ધ બોધ એ આપણું લક્ષ્ય છે. કઈ રીતે શુદ્ધ બોધ પ્રાપ્ત થાય? યસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા, જેની કૃપા વડે, હે સુત દેવતા, તમારી કૃપા વડે અમને પોતાને શુદ્ધ બોધની સ્પર્શના પ્રાપ્ત થાવ. યસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા પારમ વ્રજંતી સુધીય શુદ્ધ તોય રાસે. તો અમને આ શુદ્ધ બોધ જો પ્રાપ્ત થાય તો પૂર્વે જેમને પ્રાપ્ત થયો એમને શુદ્ધ બોધથી લાભ શું થયો? તો કે છે પારમ વ્રજંતી સુધીય શુદ્ધ તોય રાસે. શુદ્ધનો જ્ઞાનનો મહાસાગર એ મનીષીઓ, એ વિશિષ્ટ વ્યક્તિઓ જેમને શુદ્ધ દેવતાની કૃપાથી શુદ્ધ બોધ પ્રાપ્ત થયો, જ્ઞાનનો મહાસાગર તરી ગયા, પારમ વ્રજંતી, પાર પામી ગયા. એ પાર પામી ગયા. કઈ રીતે પાર પામ્યા? શુદ્ધ બોધની સ્પર્શના વડે. શુદ્ધ બોધ કઈ રીતે આવ્યો એમનામાં? હે શુદ્ધ દેવતા, તારી કૃપા વડે આવ્યો. પારમ વ્રજંતી સુધીય શુદ્ધ તોય રાસે. તો હવે અમારે આમાં શું કરવાનું છે? મારે શું કરવાનું? અમે એકત્ર થયેલા સ્વાધ્યાયના ભાઈ બહેનો આમાં શું કરી શકે? શાસ્ત્રકાર કહે છે સાનુગ્રહ મહી સમિહિત સિદ્ધયેસ્તુ. સિદ્ધ બનવાનું જેનું લક્ષ્ય છે, અમારે એકત્ર થયેલા સર્વ કર્મોનો ક્ષય કરી અને સિદ્ધ બનવું છે. આ અમે જે નિશ્ચિત કર્યું છે એના ઉપર હે શુદ્ધ દેવતા સાનુગ્રહ, સાનુગ્રહ, તમે કૃપા કરો, કૃપા કરો. સાનુગ્રહ, તમે મારા પર કૃપા કરો. હું તમને જે વાત વારંવાર પ્લગ કરવાનું છે, હમણાં માત્ર અર્થ લઈ લેવાનો છે એમને આપને પ્લગ કરીએ છીએ. તમે આ કોસ્મોસની અંદર એક સ્પિરિચ્યુઅલ વિશ્વ, એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સ અહીંયા રહેલું છે. આની જ અંદર રહેલું છે. મટીરિયલ યુનિવર્સ પણ આમાં જ છે, સ્પિરિચ્યુઅલ યુનિવર્સ પણ આમાં જ છે. આ વિશ્વમાં આજુબાજુ જે કંઈ છે એમાં, અને આની અંદર પણ એક મટીરિયલ, એક ભૌતિક દેહ છે, અને એમાં એ પરમ વિશુદ્ધ આત્મતત્વ પણ રહેલું છે. મારા વ્યક્તિગત વિશ્વમાં, આ સમષ્ટિગત વિશ્વમાં પણ એ જ પ્રમાણે આ બહાર દેખાતા મટીરિયલ સ્થૂળ જગતની અંદર, સ્થૂળ વિશ્વની અંદર એક સૂક્ષ્મ આધ્યાત્મિક વિશ્વ પણ રહેલું છે. એના રેડિયેશન પણ ચારે બાજુ વરસી રહ્યા છે સતત. વૈજ્ઞાનિકોએ જેમ પુરવાર કર્યું છે કે કોસ્મિક રેસ વરસી રહ્યા છે. કોસ્મિક રેસ ક્યાંથી આવે છે વૈજ્ઞાનિકો કહે છે અમે જાણતા નથી, પરંતુ ક્યાંક દૂર સૂર્ય અને આપણી સોલર સિસ્ટમ એનાથી દૂર ન જાણે ક્યાંથી આવ્યા છે, અને ન જાણે ઊંડામાં ઊંડા પેસિફિક સમુદ્રના તળિયે અને ખીણોની અંદર પણ એ કોસ્મિક રેસ મળ્યા છે. વૈજ્ઞાનિકો આજે જાણતા નથી આ કોસ્મિક રેસ શું છે, પરંતુ એ વરસી રહ્યા છે. આવી જ રીતે પંચ પરમેષ્ઠી ભગવંતોના રેડિયેશન, વાઇબ્રેશન, આંદોલનો, રેસ વરસી રહ્યા છે, સતત વરસી રહ્યા છે. તમે એને સ્વીકારજો, વરસી રહ્યા છે. જગતની અંદર ઓક્સિજન અને ઓઝોન જેમ ભરેલા છે. હું ને તમે જાણતા નથી કે આ ઓક્સિજન ક્યાંથી આવે છે. હું અને તમે
હું અને તમે ડીપ બ્રીધિંગ કરીએ છીએ, આમ કરીએ છીએ અને તરત જ ભરાઈ જાય છે. એવું નહીં બન્યું કરે રે તમે ઓછો સ્વાદમાં મને નહીં મળે નહીં તો. ના ના ના, જગ્યા માટે, ભારતમાં જગ્યા માટે ખેંચતાણ થાય છે, સમૃદ્ધિ માટે, પૈસા માટે, ખાવા માટે. હવા, ઓક્સિજન અને ઓઝોન જે બરસી રહ્યા છે, જેની જેટલી તાકાત હોય, જે જેટલું ઊંડું બ્રીધિંગ કરી શકે, જે જેટલો પ્રાણાયામ કરી શકે, પ્રાણનો આયામ પોતાને જે ઓક્સિજન અને ઓઝોનથી પ્રાણ શક્તિથી ભરી શકે, આ પ્રાણ શક્તિ અરિદ્વીપની અંદર વિચરતા એવા અને ઉપર 7 રાજલોકની ઉપર બિરાજમાન એવા સિદ્ધ ભગવંતોનું જે રેડિયેશન આવી રહ્યું છે, આપણે આવી રહ્યું છે અત્યારે, એમાં આપણે પડતા નથી કે હું તમને વૈજ્ઞાનિકે પ્રૂવ કરું. અહીં એકત્ર થયેલા આપણે સ્વીકારીએ છીએ. હું અને તમે એ વાત વિચારીને સમજી શકીએ છીએ. ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે ત્યાં બીમારી થાય નહીં. ત્યાં ઉંદર અને બિલાડી ઝઘડે નહીં એકબીજા સાથે, તો રેડિયેશન નીકળતું હતું. અપાયાપગમાતિશય, તો એ અપાયાપગમાતિશય એ રેડિયેશન છે. એ રેડિયેશન આજે મહાવિદ્ય ક્ષેત્રના 20 ક્ષેત્રની અંદર 20 તીર્થંકરો, વિયરમાન જિનેશ્વર ભગવંતો વિચરે છે, એમનું રેડિયેશન અહીં વરસી રહ્યું છે, ચારે બાજુ ભરેલું છે. તમે માત્ર માનો, યુ એક્સેપ્ટ ઇટ, તમે એને સ્વીકારો. જેને બીજી ભાષામાં શ્રદ્ધા કહે છે, એને બીજી ભાષામાં શ્રદ્ધા કહે છે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે જે નથી એને બિલીવ કરવું એમ નહીં. શ્રદ્ધા, સત્ય વસ્તુ હજી અનુભવમાં નથી આવી તો પણ એને ધારણ કરવી, આ શ્રદ્ધા છે. એ સત્ય વસ્તુને હજી અનુભવમાં નથી આવી પણ આપણે ધારણ કરીએ છીએ, સદ્દા, ધારણ કરવું. એ સદ પદાર્થને તમે એકવાર ધારણ કરો. આમાં ઓઝોન છે કે નહીં હું સ્વાદ લઉં છું એ મેં કઈ પુરવાર, હું એ માટે કોઈ લેબોરેટરીમાં ગયો નથી. અને હું અને તમે એને ઓક્સિજન ને ઓઝોન કે પુરવાર કર્યા નથી, પરંતુ શ્વાસમાં લઈએ છીએ અને પ્રસન્નતા અનુભવાય છે અને આપણને પોતાને બળ અનુભવાય છે, ઘણું અનુભવાય છે. એ જે કંઈ અનુભવાય છે એવી રીતે આ વિશ્વની અંદર સતત્વનું રેડિયેશન વરસી રહ્યું છે. આપણે એમાં પ્લગ થવાનું છે. સાનુગ્રહ, મારા ઉપર અનુગ્રહ કરો. આ સામાન્ય શબ્દ નથી, મંત્રપદ છે. સાનુગ્રહ, સ અનુગ્રહ, મારા ઉપર તમે અનુગ્રહ કરો. હે શુદ્ધ દેવતા, તમે મારા ઉપર અનુગ્રહ કરો. અને કોણ છે આ શુદ્ધ દેવતા? જિનેશ્વર ભગવંતના મુખમાંથી જે કઈ વાણી નીકળી છે એનું તાત્વિક સ્વરૂપ જે છે એ જ સરસ્વતી છે, એ જ શારદા છે અને એ જ શુદ્ધ દેવતા છે. સાનુગ્રહ મયી, મારા પર કરો. સાનુગ્રહ મયી કહીને એને એમ ન કીધું અમારા બધા પર કરો. મયી કહીને હું પ્લગ કરું છું. હું મારી સમગ્રતાને, હું મારા અહંકારને તમારા ચરણે ધરું છું, તમારા પગમાં પ્લગ કરું છું. સાનુગ્રહ મયી સમયિત સિદ્ધ એસ્તુ. હું કોણ છું? મારો હેતુ શું છે? સિદ્ધ બનવાનું છે. તમે મને સુજાડજો, તમે મને શુદ્ધ બોધ આપજો, તમે મને શુદ્ધ બોધ આપજો. મેં તમને કહ્યું એમ અનાહત ચક્રની અંદર નમો ઉજ્જાયાણમ, તમે બિરાજો, બેસો, તમે બેસો. એની અંદર એ છે ઉપાધ્યાય ભગવાન, તમને જે સૂજે સદ અને અસત છે એ મને કહો. આ એનાથી એક ઉપરનું પગથિયું છે. આ પ્રેક્ટિસ વધારે આગળની છે. હે શુદ્ધ દેવતા, જે ઉપાધ્યાય ભગવાન એ પોતે ટોટલ અનકન્ડિશનલી શુદ્ધ દેવતામાં પ્લગ થયેલા છે. તમને શુદ્ધ દેવતા વડે શુદ્ધ બોધ પ્રાપ્ત થઈ ગયો છે. મને શુદ્ધ દેવતા તમારી કૃપાથી શુદ્ધ બોધ પ્રાપ્ત થાવ.
સાનુગ્રહમય સમીહિત સિદ્ધયેસ્તુ. કેવી છે આ સુત દેવતા? અરે તમે અમને સુત દેવતામાં પ્લગ કરવાનું કહો છો, અમે હરિયન ભગવાનમાં પ્લગ કરીએ. આચાર્ય ભગવાન તમે અમને વળી આ ક્યાં ઇનડાયરેક્ટ બીજું બતાવો છો? અમે હરિયંતાનમાં જ પ્લગ કરી દઈએ. કે છે કેવી છે આ સુત દેવતા? સર્વજ્ઞ શાસન રતા સુત દેવતા સૌ. સર્વજ્ઞના શાસનની અંદર એકાકાર બનેલી, રત થયેલી, સમર્પિત થયેલી એવી જે આ સુત દેવતા છે, એ સુત દેવતા સર્વજ્ઞ શાસન રતા સુત દેવતા સૌ. એ સર્વજ્ઞના શાસનમાં જ રત બનેલી છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે સુત દેવતા તીર્થંકર પરમાત્માનું જે એક ફંક્શન છે, શું ફંક્શન છે? શાસન આપવાનું અને કોસ્મિક ઓર્ડરનો પ્રચાર કરવાનો. એમાં આ મહત્વનું કામ શુદ્ધ બોધનું આ સુત દેવતાને સોંપવામાં આવ્યું છે. આપણે સર્વે આ સુત દેવતાની ભક્તિ કરીને એમાં પ્લગ થઈને આપણે પોતે આજનો આ ધ્યાન યોગનો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગઈ વખતે ગઈકાલે જે વસ્તુ સમજાવવામાં આવી એના આજે ઝેરોક્સ આપવામાં આવી છે. મહત્વની વાત આ છે, યોગ જીવનની પદ્ધતિ છે. ઇટ ઇઝ ધ ટેકનિક ટુ સબ્લાઇમ લાઈફ. એ જીવન પદ્ધતિ છે. યોગ એ જોડાણ છે. યુજ પરમાત્મા સાથે આપણને જોડે છે, પરમાત્મામાં પ્લગ કરવાની ચાવી છે. એ માટેનો એ માર્ગ છે. મેં કહ્યું એમ ધ્યાન યોગ અને મોક્ષ માર્ગ. મોક્ષ એ લક્ષ્ય છે અને માર્ગ લક્ષ્ય સુધી પહોંચવાનો વે, રોડ, માર્ગ છે. એવી રીતે ધ્યાન યોગ આપણું એ માટે ધ્યાન એ લક્ષ્ય છે અને યોગ ધ્યાન સુધી પહોંચવાનો, જીવનમાં ધ્યાનને પ્રગટાવવાનો એ માર્ગ છે. યોગ પોતાની જાતને સબલાઇમ કરવાની એક જીવન પદ્ધતિ છે. આપણે મેં બે રીતે જ લેવાનું છે, કારણ યોગ બેલેન્સ કરે છે આધ્યાત્મિક અને ભૌતિક, નિશ્ચય અને વ્યવહાર. જે બે આપવામાં તમને બધાને ઝેરોક્સ જેની પાસે ન હોય એ જતી વખતે ઝેરોક્સ અહીંયાથી લઈ લે. એ માટે કર તમે આના પર વિચાર કરજો, તમે એને વિઝ્યુલાઇઝ કરજો. આધ્યાત્મિક અને ભૌતિક, સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ બેને બેલેન્સ કરવાના છે. બેને બેલેન્સ કરવાનો અર્થ એ છે સ્પિરિચ્યુઅલની ઉપેક્ષા કરવાની નથી. આપણે મટીરિયલને મહત્વનું ગણી લઈએ, મટીરિયલની ઉપેક્ષા કરવાની નથી. કે આપણે અરે આ જગતમાં સ્પિરિચ્યુઅલ જ કામનું છે એ તો અર્થ છે જ, પરંતુ એક સૂક્ષ્મ અર્થ બીજો પણ છે કે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરવા માટે, આધ્યાત્મિક વિકાસ થાય એ માટે આપણે ભૌતિકનું લક્ષ્ય આધ્યાત્મિક વિકાસનું સાધન બનવાનું છે. મટીરિયલ માત્ર આપણને સ્પિરિચ્યુઅલ પ્રત્યે દોરવી જવામાં સહાય કરે. આ સૂક્ષ્મ અર્થ તમે ભૂલશો નહીં. આ સૂક્ષ્મ અર્થમાં આપણે જવાનું છે. સાધનો મળ્યા છે, સાધનો કામના છે, દેહ મળ્યો છે, વાણી મળી છે, વિચાર કરવાની શક્તિ મળી છે, તર્ક લોજિક એની સમજણ મળી છે, લોજિકથી પરે જ પણ કંઈક અસ્તિત્વ ધરાવે છે એવી શ્રદ્ધા મળી છે. આ જે કંઈ મળ્યું છે, મને અને તમને જે કંઈ મળ્યું છે એ એકબીજાને પોષક છે. આધ્યાત્મિક એ લક્ષ્ય છે, ભૌતિક એનું સાધન માત્ર છે. આ સમજણ, આ અર્થ એમાં સૂક્ષ્મ રહેલો છે. નિશ્ચય અને વ્યવહાર, ટેકનિકલ ભાષામાં જૈન ધર્મની પારિભાષિક લેંગ્વેજમાં એને નિશ્ચય અને વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય જે કેન્દ્રમાં છે, જે સેન્ટરમાં છે, નિશ્ચય જ્યાં પહોંચવાનું છે, નિશ્ચય નિશ્ચયથી અમારો અહીંયા હાજર રહેલા સર્વેનો આત્મા સિદ્ધની તુલ્ય છે, એ લક્ષ્ય છે. જે સિદ્ધની તુલ્ય છે, પોટેન્શિયલ છે,
એને મેનિફેસ્ટ કરવાનું છે. અપ્રગટ છે એને પ્રગટ કરવાનું છે, એને પ્રગટ કરવાનું છે. એ નિશ્ચય અપ્રગટ એવું આ લક્ષ્ય છે. અપ્રગટ એવું અંદર રહેલું સિદ્ધાત્માનું સ્વરૂપ છે. વ્યવહાર આપણે જ્યાં પણ છીએ ત્યાંથી આપણે જેવા થવું છે ત્યાં પહોંચવાનો માર્ગ છે. વ્યવહાર એ માટે છે. વ્યવહારે આ નહીં સમજતા તમે. મિત્રની દીકરીના લગ્ન છે, આપણે વ્યવહાર શું કરવું? એ વ્યવહાર શબ્દ લીધો આપણે. અહીંયા વાસ્તવિક રીતે જે વ્યવહાર શબ્દ છે એ વ્યવહાર શબ્દ નિશ્ચય સુધી પહોંચવા માટે છે. એ વ્યવહાર નિશ્ચયને અનુસરીને માર્ગ છે. અહીંથી માર્ગ તો ઘણા છે. ફ્લોરિડા જવાનો માર્ગ છે અને નાયગરા જવાનો માર્ગ છે. પરંતુ મારે જો આજે લિવિંગસ્ટન જવું છે તો મારે લિવિંગસ્ટનનો માર્ગ લેવો જોઈએ. એવી રીતે અહીંયા આધ્યાત્મિક જો આપણું લક્ષ્ય છે તો માર્ગ આધ્યાત્મિકતા તરફ દોરવી જનારો જે છે એ લેવો જોઈએ. હવે યોગની જીવન પદ્ધતિ સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ બંનેને બેલેન્સ કરે છે. અશ્વ વિજય મહારાજે કહેલું એ ગઈકાલે મેં કહ્યું હતું, ફરીથી એનું રિપીટેશન કરું છું કારણ કે મહત્વનું છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી છે. લક્ષ્યમાં નિશ્ચય દ્રષ્ટિ છે. પાલે જે વ્યવહાર અને પાલનમાં આચરણમાં વ્યવહાર લક્ષ્ય તરફ લઈ જતો માર્ગ, એ વ્યવહારમાં પાલન કરવાનું છે. મને જો તમારે લિવિંગસ્ટન મૂકવો છે તો ગાડી ચલાવતી વખતે તમારી નજર તમે લિવિંગસ્ટન છે. તમારે જો ન્યુયોર્ક જવું છે અહીંથી તો તમારી નજર તમે ન્યુયોર્ક છે. અને ન્યુયોર્ક જનારા માર્ગ ઉપર ગાડી ચલાવવી એ પાળે જે વ્યવહાર. યશો વિજય મહારાજ ત્યાં શબ્દ વાપરે છે, પુણ્યવંત તે પામસે જ. તમે વળી અહીંયા પુણ્યવંત શું કરવા લાવો છો? પુણ્યની અહીંયા શું જરૂર છે? અરે પુણ્યને તો કર્મમાં બંધન કહેવામાં આવ્યું છે. પાપ પુણ્ય બંનેનો ક્ષય થાય તો જ મોક્ષના લક્ષ્યમાં પહોંચી શકાય. ના, યશો વિજય મહારાજ કહે છે પુણ્યવંત એ છે અહીંથી ન્યુયોર્ક જેને જવું છે એને ગાડી ચલાવતા આવડવી જોઈએ. એને જે ડાયરેક્શન મળી છે એ ડાયરેક્શન સમજતા આવડવી જોઈએ. એને ડાયરેક્શન વાંચતા આવડવી જોઈએ. પુણ્યવંત છે. એને વાંચતા આવડતી હોય, એને સમજતા આવડતી હોય, એને ગાડી ચલાવતા આવડતી હોય, એ ભૂલી ન જાય, પુણ્યવંત છે. ધર્મનો કોઈ એવો દોષ ઉત્પન્ન થાય ભૂલી જાય. મેં ઘણી વાર અહીંયા હું 7મી વખત આવ્યો છું અમેરિકા. જેની જોડે હોઉં એની વાર ઘણી વાર બનાવ બન્યા છે કે કિરણભાઈ એક એક્ઝિટ ચૂકી ગયા, આપણે હવે આગળ આવી ગયા. ચૂકી ગયા ચૂક ના બને એ પુણ્યવંત છે. પુણ્યવંત એટલે જે ફરવે કારણ એક ચૂક બની એક બીજું ચક્કર લેવું પડતું. તમને અહીંયા ડાયરેક્શનની ખબર છે. મોક્ષ માર્ગમાં પણ આ જ જાતની ડાયરેક્શન છે. તમે એક ભૂલ કરી પાછી ચક્કર લેવું પડશે. કરેક્ટ કરો. મારી ભૂલ થઈ એ તરત સ્વીકારો. અર્લિયર ધ બેટર. અર્લિયર ધ બેટર. જો અર્લિયર ધ બેટર એ સ્વીકાર્યું તરત કરેક્ટ થઈ જશે. પાછા માર્ગ પર આવી જઈશું. 5, 7, 8, 10 મિનિટ પછી કે હવે આવી ગયા આપણે. પુણ્યવંત તે પામશે જ. અવશ્ય તે પ્રાપ્ત કરશે, એ પ્રગટાવશે, એ મેનિફેસ્ટ કરશે. ભવ સમુદ્રનો પાર. આ ભવરૂપી સમુદ્ર એ સેતુ આવ્યો પાછો. જે સેતુ છે જેને હું બ્રિજ કહું એ જ વાણ છે. વાણ છે. કોઈ જગ્યાએ ઉપમા વાણ નહીં આવશે. વાણમાં બેસીને જવું એ વાણ જે છે. કલ્યાણ મંદિરની અંદર પહેલી ગાથામાં વાણની ઉપમા આપી છે પરમાત્માને પોતાને. તારું શરણ લઈ તારામાં બેસી. તારામાં બેસી એટલે શું મળી? વાણમાં બેસવું એટલે ભગવાનમાં કેવી રીતે બેસી શકાય? તને મારામાં બેસાડી. પ્રેક્ટિસમાં એ છે, હે પ્રભુ હું તને મારામાં મારી પોતાની અંદર સતત બેસાડું છું. તું માર્ગદર્શન કરજે. મારા રથની અંદર અર્જુને જેમ ભગવાન કૃષ્ણને બેસાડ્યા હતા હું તને બેસાડું છું પ્રભુ. તું મને ડાયરેક્શન આપજે. પુણ્યવંત તે પામશે જી. એ પ્રાપ્ત કરશે ભવ સમુદ્રનો પાર. આ ભવ સમુદ્રનો પાર કરી જશે. ભવ સમુદ્રનો પાર કરવા માટે યોગની જીવન પદ્ધતિ કામની છે.
યોગની જીવન પદ્ધતિ ભવ સમુદ્રનો પાર કરવા માટેનું સાધન છે. અને એટલે શાસ્ત્રકારે કહ્યું સકલ દ્વાદશાંગસ્ય સારહ ધ્યાન યોગ. જે આપણે મુખ્ય મૂક્યું છે સકલ દ્વાદશાંગસ્ય 14 પૂર્વનો કોઈ સાર હોય આ ધ્યાન યોગ છે. આ ધ્યાન યોગ છે. સતત આ નજર સામે રાખવાનું છે. આ જો નજર સામે રાખીએ તો એક ચીજ ક્લિયર થઈ જશે આપણે માટે. આપણે આજે જે છીએ, હું અને તમે એકત્ર થયેલા સર્વે જે કંઈ છીએ, જ્યાં કંઈ છીએ, આપણું શરીર, આપણા સાધનો, આપણી અશક્તિઓ, અવર લાયબિલિટી એન્ડ અવર એસેટ્સ, આપણું દેવું અને આપણી મૂડી. લેનું તો આવે ના પણ આવે, દેવું આપવાનું, કર્મનું દેવું આપવાનું સાચું છે. આપણે જે કંઈ છીએ, ક્રોધ માન માયા લોભ જે કસાયો ભરેલા છે, વિષયોમાં જે આસક્તિ છે, કોઈને રસાસ્વાદ વધારે છે અને કોઈને કાનનો સાંભળવાનો સ્વાદ વધારે છે. જે કંઈ છીએ, હું અને તમે જે કંઈ છીએ એ અત્યારની એક્ઝિસ્ટિંગ ચીજો, વોટ વી આર, આ જે કંઈ છીએ ત્યાંથી આપણે વોટ વી કેન બીકમ, આપણે શું બની શકીએ, આપણે વાસ્તવિક શું છીએ, ઇન રિયાલિટી વોટ વી આર. આપણે જે કંઈ છીએ, શું છીએ આપણે? હું કિરણભાઈ છું. મારી બધી નબળાઈઓ, બધી અશક્તિઓ, બધી આવડતો, બધા એસેટ, બધું લઈને હું જે છું એ બેઠો છું. પરમાત્મા કે છે નિરાશ ન થાવ. તમે જે કંઈ છો, જ્યાં કંઈ છો ત્યાંથી જો, આ જો મહત્વનો છે. તમે જે વાસ્તવિક છો, વોટ યુ કેન બીકમ, એનો જો તમે સંકલ્પ કરો તો મારી પાસે માર્ગ છે. તમે વિચાર નહીં કરતા વોટ વી આર, અરે અમે તો દુષ્ટમાં દુષ્ટ છીએ, અમારી અંદર તો પારાવાર પાપ કર્મો ભરેલા છે. આજે વર્તમાન કાળમાં મારી પોતાની અંદર ઘણા દુર્ભાવો ઠાંચીને ભરેલા છે. ભગવાન કહે છે નો વન ઇઝ રિજેક્ટેડ હિયર. અહીંયા કોઈનો ઇનકાર કરવામાં આવતો નથી. પ્રભુએ કહ્યું છે ગૌતમ, એવી કોઈ બીમારી નથી, એવો કોઈ રોગ નથી, એવો અધ્યાત્મનું કોઈ દર્દ નથી જેનો ઉપાય મારી પાસે ન હોય. આ પ્રભુની વાણી છે. એટલે વોટ વી આર, જે કંઈ અહીંયા તમે જે છો એમાંથી નિરાશ નહીં થતા. સંસારની બાબતમાં એ બને છે. મારે કોઈ નાનું કામ કરવું હોય, મને કહેવામાં આવે બટ વોટ યુ આર, હું કહું અકિંચન છું, મારી પાસે કંઈ નથી, તો કે તમે નોકરી કરો, તમે મજૂરી કરો, પાર્ટીવાળા બનો. હું કહું નહીં, મારે બનવું છે મોટા વેપારી, મારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવું છે. ના, કે તમે બની ના શકો. ભિખારીને દીન દરિદ્રી તમે શું બની શકો? એ માટે મૂડી જોઈએ. પ્રભુએ કહ્યું અધ્યાત્મના માર્ગમાં એક જ મૂડીની જરૂર છે, વિલ ટુ બીકમ. મારી ઈચ્છા બનવાની છે. ભગવાન, હું મોક્ષ પ્રાપ્ત કરવા, પ્રગટાવા, મારી પોટેન્શિયલિટીને પ્રગટ કરવા ઈચ્છું છું. ભગવાન કે બસ બહુ થઈ ગયું. અહીંયા કંઈ એવું નથી, કંઈ એવું નથી. હું તમને વચ્ચે દ્રષ્ટાંતો આપતો નથી, પરંતુ તમે આ વાતને દ્રઢ કરવા, તમારી પોતાની અંદર એને સેટ કરવા, બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરો. એટલે વોટ વી આર એક બાજુ છે, અહીંયા વોટ વી આર છે. હા, અને જ્યાં પરમાત્મા ત્યાં છે, હું ત્યાંથી ત્યાં પહોંચું, મારું શુદ્ધ સ્વરૂપ છે ત્યાં પહોંચું. એ બે વચ્ચે અંતર છે. એ અંતર છે, ડિસ્ટન્સ છે. એ જે ડિસ્ટન્સ છે, આપણે જે છીએ અને વોટ વી કેન બીકમ, એ બંને વચ્ચેનો સેતુ, બ્રિજ, આ યોગ છે. યોગ એ બ્રિજ છે, એક પુલ છે. એ પુલ ઠીક છે, હવે એક અદ્ભુત વાત છે. મેં રિપીટ એટલે કર્યું, મેં તમને કાલે આ કહ્યું હતું, પણ ઘણું મહત્વનું છે માટે હું તમને રિપીટ કરું છું. એ મહત્વના બે શબ્દો છે, હોરિઝોન્ટલ મુવમેન્ટ અને પરપેન્ડિક્યુલર મુવમેન્ટ. જ્યોમેટ્રીનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ભગવાને બધો ઉપયોગ કર્યો. તો ભગવાને કહ્યું છે
કે મોક્ષનો માર્ગ બતાવવા માટે મેં બાયોલોજીનો ઉપયોગ કર્યો છે, જીઓલોજીનો કર્યો છે, જીવ વિચારની વાત કરી, કોસ્મોલોજીનો કર્યો છે, જ્યોમેટ્રીનો કર્યો છે, એલ્જિબ્રાનો, બધાનો કર્યો છે. તમે સ્વાધ્યાયમાં એક મહત્વની વાત સમજી લેજો. એ બધાને તમે લ્યો, એ સાયન્સને જૈન કોસ્મોલોજી લ્યો, ત્યારે સમજો કે કોસ્મોલોજીનો ઉપયોગ ભગવાને કઈ રીતે ભગવાન બની શકાય એ ફોર્મ્યુલા સમજાવવા કર્યો છે. અહીંયા જ્યોમેટ્રીનો ઉપયોગ ભગવાને કઈ રીતે ભગવાન બની શકાય એ સમજાવવા કર્યો છે. હું તમને એલ્જિબ્રાની વાત કહીશ, કોઈ વાર હું તમને યુદ્ધની વાત કહીશ. યુદ્ધની વાત આવે છે, પ્રાચીન સમયથી યુદ્ધની વાત, પોતે પોતાનો ડિફેન્સ કરવો એક વાત, ઓફેન્સ કરવો, કર્મ સામે કઈ રીતે ઓફેન્સ કરવો, પોતાની જાતનો વિષયો અને કસાયોથી કઈ રીતે ડિફેન્સ કરવો. અત્યારે આપણે વિષય લેતા નથી. મારે આજે ધનંજયની કથા કેવી છે ને પૂરી કરવી છે. હું આ વિષયમાં પણ તમે સમજી રાખજો, ભગવાને નૃત્યની કલા લીધી. મોક્ષ મેળવવા માટે ભગવાને નૃત્યનો ઉપયોગ કર્યો છે. નૃત્યની અંદર શરીરના ભાગો, એ શરીરના ભાગોની જે લય પૂર્ણ મુવમેન્ટ છે એને નૃત્ય કહે છે. આત્માની લય પૂર્ણ મુવમેન્ટ હે ગૌતમ કઈ રીતે થઈ શકે એ ભગવાને બતાવ્યું છે. ચાવીઓ હું તમને કહું છું, શાસ્ત્રમાં તમને આ વાંચવા નહીં મળે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે યુદ્ધની વાત સાથે તમે અધ્યાત્મને જુઓ. હા, આગળની બધી પ્રાચીન, તમે જાપાનીસો, ચાઇનીઝ અને ભારતની મલ્લ વિદ્યાથી માંડીને કરાટે સુધીની જુઓ. તમે ઊભા છો, તમે સ્થિર કેમ રહી શકો? ધક્કો તો લાગવાનો. કર્મો આક્રમણ કરશે, તમે હાલી ન જાઓ, તમે ડગી ન જાઓ, તમે બેલેન્સ સાચવી લો. ધક્કો લાગે, શરીરને લાગે, થોડો કદાચ વાણીને લાગે, કદાચ મનને પણ લાગી જાય, પણ તમે બેલેન્સ પાછો, યુ રિગેઇન ધી બેલેન્સ, ઉભા રહે, ટકી રહ્યા. તમે આક્રમણનો સામનો આ કરવાનો છે. યુદ્ધ સાથે, નૃત્ય સાથે. નૃત્યમાં 8 અંગનો ઉપયોગ છે, યોગમાં પણ 8 અંગ છે. યુદ્ધ વિદ્યાની અંદર પણ યુદ્ધમાં પ્રાચીન કાળથી જુદા જુદા પ્રાણીઓની સામે માનવીને લડવું પડતું. પ્રાણીઓ સામે નહોતું લડવું પડતું, પણ દૂષણો પણ એ 8 પ્રાણીઓ જેવા હતા. એ 8 પ્રાણીઓનો વર્ગ આવે છે, અષ્ટવર્ગ પ્રાણીઓનો. વાહ, પછી સર્પ, જો સર્પનું જુદું છે, મગરનું જુદું છે. હું અત્યારે આ વિસ્તારમાં જતો નથી. એકવાર ચાવી પ્રાપ્ત થયા પછી ખુલી જશે તમને એ 8 પ્રકારના જે પ્રાણીઓનો સામનો કેમ કરવો. ગુરુ યુદ્ધ કલામાં નિષ્ણાત બનાવે છે, ત્યારે 8 કર્મોનો સામનો કેમ કરવો એનાથી નિષ્ણાત બનાવે છે. મહત્વની વાત આ છે, આ મહત્વની વાત છે. નૃત્યના 8 અંગો, એનો જે લય કરવાનો છે, એ લય વડે સિદ્ધના 8 ગુણો મારી અંદર પડેલા છે એને પ્રગટાવવાના છે. આપણે ગયા વર્ષે જે સ્વાધ્યાય કર્યો હતો, આ લો ઓફ 8 છે. ઇટ ઇઝ લો ઓફ 8. 8ના અંકનો આ નિયમ છે, ચાવી છે. ખુલી ગયા પછી તમને સમજાઈ જશે. વિષયો સામે ઉભો રહી શકો, કડે હાથ દઈને ઉભો રહી શકો. જો ઉભો રહી શકું, હું બચી જઈશ. અને એક વાર ડિફેન્સ કરતા આવડ્યો. ઘણી મહત્વની વાત કહું છું. યોગ માર્ગમાં સમજણ અગત્યની છે. એથી હું એમ નથી કહેતો કે તમે પ્રાણાયામ ન કરો. તમે આસનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરો. તમે જે નવકાર ગણો છો ને જે ઘેરેલો સમય કરો છો એ કરો. આ સમજણને તમે તમારામાં વણેલો. આ સમજણ આ ચાવીઓ માત્ર સદગુરુ પાસેથી જ મળે છે. મેં ગઈકાલે જેમ કહ્યું એમ, આ ચાવી એ સદગુરુ જ આપી શકે, નહીં તો ન મળે. પ્રખ્યાત રસાયણ શાસ્ત્રી નાગાર્જુને જયારે સાંભળ્યું, નાગાર્જુને ખબર પડી, અરે
કોઈ જૈન સાધુ, નાગાર્જુન રસાયણ શાસ્ત્રી હતા, કોઈ જૈન સાધુ પગે કોઈ લેપ લગાડે છે અને લો ઓફ ગ્રેવિટી શૂન્ય, 0 થઈ જાય, એ ઉડવા માંડે છે. બને કેમ? એવા કયા પદાર્થો છે કે જે વડે ઉડી શકે? એને નહીં સમજાય. એને દ્રઢ સંકલ્પ કર્યો કે હું એનો શિષ્ય બનીને પણ આ વિદ્યા શીખું. અને પૂજ્ય આચાર્ય પાદલિપ્તાચાર્યનો પગે લેપ કરી અને આકાશમાં ઉડનારા પાદલિપ્તાચાર્ય, જેમના નામ ઉપરથી પાલિતાણા વસ્યું, એ ત્યાં રહેતા હતા, ત્યાં નગર વસ્યું. પાલિતાણાનું જૂનું નામ પાદલિપ્તપુર છે. એ પાદલિપ્તાચાર્ય દરરોજ પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થયા પછી એ પોતે 5 તીર્થોની યાત્રા કરતા. શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, 5 તીર્થ ફરી આવી અને પછી એનો કાર્ય કરતા. એમનો શિષ્ય બની ગયો, પ્રિય શિષ્ય બની ગયો, ઘણો નજીક આવી ગયો. અને આચાર્ય મહારાજ જ્યારે આવે ત્યારે પગ ધોવા એ ઊભો રહેતો, બેસીને ઘસીને આચાર્ય મહારાજના પગેથી લેપ ઉતારી. જેવા આચાર્ય મહારાજ અંદર જાય તે બધું પાત્રામાં એકઠું કરી દે. આ પાણી આમ જુએ, આમ જુએ, આમ જુએ, આમ જુએ, એને સૂંઘે, એને તપાસે. રસાયણ શાસ્ત્રી હતું, એને શોધી કાઢ્યું. 32 પદાર્થો આમાં ભેગા કરવામાં આવે છે. 35 પદાર્થો આમાં ભેગા કરવામાં આવ્યા છે. શોધી કાઢ્યા કયો પદાર્થ કયા પ્રપોર્શનમાં આની અંદર છે. સમજી લીધું, એને ભેગું કર્યું, લેપ બનાવ્યો, પગે લગાડ્યો, આને ઉડ્યો. સંકલ્પ કર્યો, જ્યાં ઉડ્યો અને દબાણ દઈને નીચે પડ્યો. મોટો વાત થયો. ગુરુ મહારાજ ઉભા થઈ ગયા. પોતે એકદમ બહાર આવ્યા. શું બન્યું? જોયું, નાગાર્જુન પડેલો, હજી પગે લેપ તો લીલો હતો. આવ્યા, માથું ખોળામાં લીધું. ભાઈ, તને વાગ્યું તો નથી ને? શરમથી આંખો બંધ થઈ ગઈ એની. એને કહ્યું, ગુરુ ભગવાન ક્ષમા માંગુ છું, ચોરી કરી મેં. એને કહ્યું કે બેટા, શું પદાર્થો ભેગા કર્યા? 35 પદાર્થો. ઓહો, આટલા જ છે. ધન્ય છે તને. શું પ્રપોર્શનમાં ભેગા કર્યા? આ પ્રપોર્શનમાં. ઓહો, તને એપ્રિશિએટ કરું છું. બિલકુલ આ પ્રપોર્શન પણ બિલકુલ બરાબર છે. ભગવાન તો હું પડ્યો કે? ગુરુ મહારાજે કહ્યું, આ 35 પદાર્થોનો આ પ્રપોર્શનમાં લેપ તે કઈ રીતે બનાવ્યો? કઈ રીતે બનાવ્યો? તમે બહાર નહીં રહેતા. હું તમને કહું છું, આપણે બહાર ન રહીએ, બહારથી અંદર જાઓ. તમે અંદર કયા 35 પદાર્થો છે? માર્ગાનુસારીના ગુણો એ પ્રપોર્શનમાં જો ભેગા કરવામાં આવે, તમે ને હું કોઈ ઉડતું હશે. અરે, ઉડવાની વાત આપણને મહત્વની નથી. મારા ને તમારા માટે લક્ષ્ય મોક્ષનું છે. અને ગુરુ મહારાજે કહ્યું, તે લેપ કઈ રીતે બનાવ્યો? એ કે સાહેબ, પાણીમાં ભેગું કરીને બનાવ્યો. ગુરુ મહારાજ હસવા લાગ્યા. પાણીમાં 35 પદાર્થો ભેગા કરવાથી ઉડાય ખરું, દબાણ દઈને નીચે પડાય. હા, હાડકા ખોખરા થઈ જાય બેટા. તો ભાતના ઓસામણમાં લેપ કરવાનો. એને જે લેપ ભાતનું ઓસામણ એ પરમ સાત્વિકતા છે. ચોખાને સાત્વિક ગણવામાં આવ્યા છે. આ સાત્વિકતા હૃદયમાં જો વસી હોય તો માર્ગાનુસારીના આ ગુણો જમીન પર ચાલવાને બદલે તમને અને મને ઉપર અદ્ધર ઉડાડી શકે છે. તમે અંદર છે, જો મેં તમને કહ્યું એમ, પેલી વસ્તુ સાચી છે. આ બહારનું જે કંઈક સાચું છે એના કરતા બહારનો આ દેહ સાચો છે. આ બધા અહીંયા બિરાજમાન છે. અમે બહાર જ જોયા કરશું. આમે બહારથી અંદર જો ઘણી મહત્વની વાત હું તમને કહું છું. આટલા ભાવથી તમે જ્યારે સ્વાધ્યાય સાંભળો છો તો ચાવ્યો હું ન કહું તો મારા ગુરુ મહારાજ મને અંતરે મારે તમને આપી દેવી જોઈએ. તમને મને ન સમજાય કદાચ,
કાલે તમને નવો વિચાર આવે, તમને લાગે આપણને તો સૂઝતું નથી, તમે કહેજો, હે સુત દેવતા, હે સુત દેવતા, સાનુગ્રહ, મારા પર કૃપા કરો, મને પણ આ જડો. ખાલી બુદ્ધિ રિઝનિંગ થી પરે ઘણું ભરેલું છે, ઘણું ભરેલું છે. ખુલી જશે, ઉઘડી જશે. તમે જો કંટાળશો નહીં. મેં ગઈકાલે કહ્યું હતું એમ, તમારી અધીરાઈ નહીં હોય, હમણાં ને હમણાં આવી જાય. ખુલ્યા વગર રહેશે. સર્વ કોઈને ખુલ્લો અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરું છું. હવે આ બે મહત્વની છે, હોરિઝોન્ટલ મુવમેન્ટ, પરપેન્ડિક્યુલર મુવમેન્ટ. ઘણી મહત્વની વસ્તુ. હોરિઝોન્ટલ, બંનેમાં અંતર છે, બંનેમાં અંતર છે. અહીંયાથી મારે ભગવાન છે ત્યાં સુધી જો જવું છે તો વચ્ચે અંતર છે, સમુદ્ર પડેલું છે, સંસારનો સમુદ્ર છે. પુલ બાંધવો પડશે, બ્રિજ બાંધવો પડશે. એક નાકું અહીં છે, બીજું નાકું ત્યાં છે. અહીંના નાકા પર પુલ મજબૂત કરવો પડશે. મારામાં બાંધવું, પુલ ઉપર ચાલવું છે. પુલ તો બંધાશે, હું સંકલ્પ કરું. પણ આ મુવમેન્ટને જ્યોમેટ્રીમાં હોરિઝોન્ટલ કે છે. અહીંથી ચાલતા 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 ત્યાં સુધી જવું. ધર્મની ભાષામાં એને સમ્યક ચારિત્ર કહે છે. સમ્યક ચારિત્ર યોગનો માર્ગ છે, એ યોગ છે, એ ક્રિયા, એ વિધિ. સાધુ સાધુ વિહાર કરે, સાધુ સાધુ એક સ્થાને રહે નહીં, સાધુ જીવનમાં અનિવાર્ય સિવાય પરિગ્રહ રાખે નહીં, પરિગ્રહ પર આસક્તિનો ભાવ હોય નહીં. સાધુ ભોજન કરે રસાસ્વાદ માટે નહીં. ચારિત્ર છે, ચારિત્ર છે. દેહરૂપી સાધન, દેહરૂપી સાધન એને કામ આપે એ માટે. હા, બધા જ સાધુનું જે ચરિત્ર કહેવામાં આવ્યું. કરણ સિત્તરી, ચરણ સિત્તરી. આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી જવાનું છે, ચાલવાનું છે. એમાં પગલા ભરવાના છે. હોરિઝોન્ટલ મુવમેન્ટ છે, પગલા ભરવા પડશે, મારે જ ભરવા પડશે. એટલે મેં પહેલા સ્વાધ્યાયમાં કહ્યું, યોગમાં કંઈ કરવાનું છે. હવે એમ કરતા કરતા આપણે જઈએ ત્યારે એક બળ આવે છે, એક સ્પિરિચ્યુઅલ એનર્જી આવે છે. આચાર્ય મહારાજની નમો આર્યાણમ, મેં તમને કહ્યું એમ, અમને સ્પિરિચ્યુઅલ એનર્જી આવે. આચરણમાં આવે જ્યારે, ત્યારે જ આ બળ આવે છે. તમે થોડું અંશે આચરણ કરશો. મેં તમને કહ્યું એમ, હું સાચું બોલીશ, સાચું તમે ન બોલી શકો. હું દુર્ભાવ કરીશ, તમે દુર્ભાવ કર્યા વગર રહી ન શકો. તો આચરણનો ભંગ નથી થયો. તમને પશ્ચાતાપ થવો જોઈએ, વેદના થવી જોઈએ. અરે રે, હે પ્રભુ, હજી હું આ ક્રોધથી બચી શકતો નથી. હજી મારો આ રસાસ્વાદ ભગવાન જતો નથી. આચરણ છે, આચરણનો જ માર્ગ છે. તમે ગતિમાં છો. તમે એ વિચાર નહીં કરતા, અરે રે આચરણ તો ક્યારે આવશે, અને સાધુનું તો ક્યારે આવશે. ના ના ના, હું આ ઘણી મહત્વની કામની વાત કહું છું. કારણ કે આપણે આ સ્વાધ્યાય બીજ વાવવા માટે શરૂ કર્યો છે. હું તમને એની એ વાત ફરી ફરીને રિપીટ કરું છું. દુર્ભાવોની ધારાથી કેમ બચવું, સદભાવોને કેમ કરવા. આમ ફરી ફરીને દરરોજ તમે કહો એની એ જ છે વાત, એની એ જ વાત છે. એક વાર જો બીજ અંદર વવાઈ ગયું, ઉગી જશે. તમે અને હું નિંદ્રાધીન ઈચ્છું અને ઝાડ ઉગતું હશે, અવશ્ય ઉગતું હશે. બહારના કિરણભાઈ નિંદ્રાધીન હોઈ શકે છે, અંદર રહેલા પરમાત્મા સદા સર્વદા જાગ્રત છે, પરમ જાગ્રત છે. તો અહીંયા આપણે જો આ ચીજ આચરણમાં આવે તો એક પળ એવી આવે છે આ માર્ગમાં. એ પળ ક્યારેક એવી આવી જાય ને, મૃદુયા માતાને આવી ગઈ એવી. તમને લાગે ક્યાં ગતિ કરી હતી? ગતિ ન કરી હોય. જ્યાં ઊભા છે ત્યાંથી એ પરપેન્ડિક્યુલર મુવમેન્ટ આમ છે, આમ. એ માટે શબ્દ છે સ્ટેરકેસ. હું ને તમે સીડી સડસડાટ ચડી જઈએ છીએ. પહેલા ગુરુતારક પર હતા, મિથ્યાત્વમાં હતા. ભગવાન ઋષભદેવની માતા, મારો ઋષભ, મારો ઋષભ, મારો ઋષભ, મારા દીકરાનું શું થયું? મિથ્યાત્વ અવસ્થામાં હતા. પહેલું ગુરુતારક હતું. ભરત મહારાજાને ઓલંબા આપતા હતા. રાજા થઈને બેઠો છે, મળી ગયું તને રાજ્ય,
વિનિતાનું બાપની દરકાર કરતો નથી, દાદીમાં હતા. મારો ઋષભ શું કરતો હશે? કોઈ આવીને સમાચાર આપે? ભગવાનને વરસતા વરસાદમાં ઝાડની નીચે કયો સર્ગમાં જોયા હતા. માતાની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસતો. મારો દીકરો આ દુઃખ શું કરવા બેઠે છે એ સમજાતું નહોતું સમજાતું. હજી તો હોરિઝોન્ટલ લાઈન જ શરૂ નથી થઈ. હોરિઝોન્ટલ શરૂ થઈ હોય કે નથી, ભગવાનનો આ માર્ગ એવો છે. જ્યારે ભગવાન ઋષભદેવને કેવળ જ્ઞાન થયું અને ભરત મહારાજા દાદી માને હાથી પર બેસાડી અને લઈ આવ્યા. અને ભરત મહારાજા જે વર્ણન કરી રહ્યા છે, ધ રનિંગ કોમેન્ટરી, દેવતાઓ ઉપરથી ઉતરી રહ્યા છે. માં જુઓ, તમારા દીકરાના ચરણમાં મસ્તક આલોટી રહ્યા છે. માને ખુશીનો પાર નહોતો. ઋષભનું હતું, આ ઋષભનું હતું, આ ઋષભનું હતું. હા, તું એ કહ્યું ધ્યાન હતું, આર્ત ધ્યાન હતું, આર્ત ધ્યાન હતું, આર્ત ધ્યાન હતું. ઓહો હો, પહેલા પણ આર્ત ધ્યાન હતું. ભરત ઉપર રૌદ્ર ધ્યાન હતું. આ કોઈ બીજાઓ ધ્યાન મારા દીકરાનું રાખતા નથી. આવેશ હતો, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. પણ એ ધ્યાન હતું. એ ધ્યાન ધર્મ ધ્યાનમાં પલટાઈ ગયું. જ્યારે આંખ ખોલી એમને જોયું, આ મારી કુંખે જે રહ્યો 9 મહિના, ઓહો, આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા શક્તિ જીવંત સ્વરૂપે અહીંયા તમારા શરણના મધ્યમાં બેઠી છે. અને પરપેન્ડિક્યુલર મૂવમેન્ટ શરૂ થઈ. એ મારો છે એમ નહીં, એ છે, એ જ હું છું. એ ત્યાં છે ને હું શું આવ્યું હશે? શુક્લ ધ્યાન આપણો વિષય નથી. મેં તમને કહ્યું, શુભ ભાવ આવતા શુદ્ધ ભાવની ધારા આવી. શુક્લ ધ્યાન એ પરપેન્ડિક્યુલર મૂવમેન્ટ છે. ધ્યાન એ જ મૂવમેન્ટ છે. આ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન શુભ પરથી ચડે છે કેવળ જ્ઞાન. માતા મરુદેવાને હાથી પર કેવળ જ્ઞાન. ભરત મહારાજાએ વિનંતીથી ઋષભદેવે કેવડાવ્યું બ્રાહ્મણી સુંદરી પાસે. કોને? બાહુબળને. હાથી પરથી નીચે ઉતર. તમે વિચાર કરજો, એકને હાથી પરથી નીચે ઉતરવાની શિખામણ આપી. અમને હાથી પર કેવળ જ્ઞાન, હાથી પર કેવળ જ્ઞાન થયું. હા, પરપેન્ડિક્યુલર મૂવમેન્ટ છે. પરપેન્ડિક્યુલર મૂવમેન્ટ ઓળંગવાની છે. આપણે ઓળંગી જઈએ. કઈ રીતે ઓળંગી જઈએ? એમાં કઈ ત્યાં ને ત્યાં ચડવાનું છે. આમ કર, આ છે. અહીંયાથી આમ આવતા અહીંયા આવ્યા, ખલાસ. આનું જે નાકું છે એ સમગ્ર વિશ્વનું સેન્ટર છે. ઇટ ઇઝ ધ સેન્ટર વિધાઉટ સરકમફરન્સ. ફરીથી આપણે જે આની ચર્ચા કરી છે એ માટે કરી છે. મેં આના પર તમને વાર એ માટે દીધો છે. ક્યારે, ક્યાં, કેમ, કઈ રીતે આ બને છે આપણે જાણતા નથી. અમરદેવા માતાને એ જે બની ગયું. ના, મેં ગઈકાલે તમને એ મુદ્દાનો દાખલો આપ્યો. એ મિટ્ટી મકડા સંટાણા સંકમણે ચાલ્યું એ પશ્ચાતાપ થયો, પ્રતિક્રમણ થયું. અને એ શુક્લ ધ્યાનની ધારાએ કેવળ જ્ઞાનનો માર્ગ અત્યંત સહેલો છે. હું કેટલા કેવળ જ્ઞાનના પ્રસંગો તમને કહું જ્યાં મને અને તમને દેખીતી રીતે હોરિઝોન્ટલ મૂવમેન્ટ દેખાય જ નહીં. આપણને લાગે સમીક્ષાની તરફ હાલી જ નહોતું. કઈ રીતે આ કેવળ જ્ઞાન આવી ગયું? એ અંદર એ હોરિઝોન્ટલ મૂવમેન્ટ આવતા, હોરિઝોન્ટલ મૂવમેન્ટ એ જ આ ધર્મ ધ્યાન હોરિઝોન્ટલ મૂવમેન્ટ. સમજ દર્શનની અંદર જીવો પ્રત્યે કરુણા છે. જીવોનો વધ થાય છે. શ્વાસ લે અને શ્વાસ મૂકે, વાયુકાયના જીવોનો વધ થાય છે. ભોજન કરે, વધ થાય છે. પારાવાર કરુણા ભરેલી છે. અરે રે, એ સ્થિતિ ક્યારે આવે? મારા વડે કોઈ એક પણ જીવને કિલામણા ન થાય. સિદ્ધ થવું તો જ આવે. સિદ્ધ ક્યારે બનવું? અંદર અગ્નિ જાગેલો હોય છે. આપણે પોતે ધનંદની ગાથાની કથા શરૂ કરીએ છીએ. ધનંદ
એ એક દેવી પાસેથી સિંહણ નામના જુગારીને એક ગાથા પ્રાપ્ત થાય છે. એ સિંહણ નામનો જુગારી દેવાદાર બની ગયો છે. એને 1 લાખ મુદ્રા ચૂકવવાની છે. સમજો, બિલકુલ નેગેટિવ પાત્ર છે. તમે સિંહણને લેજો. હું આ ફરીને કથા રિપીટ કરું છું, બે કારણ છે. જેમને એ ધનંતરી કથા આગળ ન સાંભળી હોય એમની કન્ટિન્યુટી થઈ જાય, અને આપણને સર્વેને જેને બીજી વાર ત્રીજી વાર સાંભળી રહ્યા છે એ બધાને ઊભી નીકળે, એ વધારે સ્પષ્ટ થાય. એ સિંહળે હું છું, ધનદ પણ હું છું. સિંહળમાંથી ધનદ બનવાનું છે. આને દેવી એને ગાથા આપે છે, બજારમાં જઈને વેચ, 1 લાખ મુદ્રા મળી જશે. એ વાંચતો પણ નથી. તમે જોયું ને, હાથમાં જ વાંચતો નથી. આપણે વાંચતા પણ નથી. આપણે આનો ઉપયોગ કેમ થાય? સમજ્યા ને? આપણે સિંહણ છીએ. મેં આની અંદર વિચારે ન કર્યો કે પ્રભુ મારા કસાય કઈ રીતે દૂર થાય. હું તમને ભાષણ જ આપતો. કિરણભાઈ, કોણ કિરણભાઈ? પેલા લેક્ચરર. અને હું તમને આ કહેતો આમ તેમ, મારે કેવા સાથે નિસ્બત. કેમ તમને કેવું લાગ્યું? કેમ મારું કેવું હતું ભાઈ? કેવું હતું? સિંહણ છું. મેં ગાથા વાંચી નથી. ગાથા મળી હાથમાં હતી એને. અભણ નહોતો. આટલો મોટો જુગારી એને વાંચ્યો. હું ભાષણીઓ બનું. હું સાથે સાથે વાંચું કે હું શું કહું છું. હું મને તો જોડું કે ન જોડું. જો ન જોડું, મારી માત્ર બાહ્યમાંથી બાહ્ય દ્રષ્ટિ છે. હું સિંહળ છું. તમે કથામાં જ જો. આને હું જો વાંચું, ખરીદું એટલે મૂલ્ય આપવું અને ભક્તિ થઈ જાય. ઓહો, આ ગાથા આ વેચવાની હોય, જતી વેચવી મારે ધનંત બની ગયો. અરે દેવું ગમે એ રીતે ચૂકવી. ભાઈઓ, તમારું મારે જુગારમાં દેવું છે ને, આપીશ તમને. તમને બધા ઉભા રહો. તમે ઉભા રહો. મને અમૂલ્ય ગાથા મળી ગઈ. 1 લાખ મુદ્રામાં મળે નહીં એવી ગાથા. એને તો વેચી નાખવી. એની સમજવા પ્રયત્ન કરજો. મને સ્વાધ્યાય કરાવવો છે, આ લેક્ચર નથી. આ વાર્તાલાપ નથી જ નથી, આ સ્વાધ્યાય છે. તમને ઘણી વાર થતા કે કિરણભાઈ આ કરતા હવે ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ભેદ કહેવા માટે ન સમજાવે. તમે કહેતો તો અડધો કલાકમાં સમજાવી દઈશ તમને. આપણે અંદર જવું છે. એને એ ગાથા મળી, 12 ગાથાનું એને ધન ઉપજાવું. અમે જીન વાણીનું ધન ઉપજાવ્યું. અમે જીનેશ્વરની ક્રિયાનું ધન ઉપજાવ્યું. અમે પોતે જૈન ધર્મની ક્રિયા એટલે કરી. દેવચંદ્રજી મહારાજ કહે છે એમ અમે સિંહળ છીએ. અવગુણ ડાકણ કાજ કરું, જીન મત ક્રિયા મને બહુ ગમે છે. કારણ કે હું વારંવાર યાદ કરું છું. હે દેવચંદ્રજી મહારાજ, તમે કહ્યું, અમે તો ક્યાં મારો ક્લાસ છે. અવગુણ ડાકણ કાજ કરું, જીન મત ક્રિયા, છંદુન અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા. ભગવાન, લોકો મને ધાર્મિક ગણે એ માટે આ તારા માર્ગને પાળું છું, તારી આ ક્રિયા કરું છું. હું એને ઉપકાર કરું છું સવારે ઉઠીને. હા, અને દેરાસર સુધી નથી જે મહેગરમાં ફોટો રાખ્યો છે. હું કયા વગર રહી ના શકું. તમે સામાયિકની વાત કરો, 5-15 દાડે હું પણ કરું સામાયિક. પહેલા કરતો હતો, હમણાં તો કામ બહુ વધી ગયું છે, નથી કરતો. હું છું, તમારી જોડે છું. પરંતુ અનાદિ કાળથી મને લાગેલી અવગુણની ચાલને હું છોડતો નથી. છંદ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા. અનાદિ કાળથી લાગેલી આ પ્રિયા જે છે, કોણ પ્રિયા? આ દુર્બુદ્ધિ કે આ પ્રદર્શન કરવા વડે હું ધાર્મિક ગણાય બધામાં. છોડતો નથી. આ વેદના થઈ છૂટી ગઈ. તમે સમજી રાખવા. તમે કહો તમે કિરણભાઈ વેદના થઈ પણ વર્તન આવ્યું નહીં. વેદના થઈ, વર્તન આવી ગયું. તમે કહેતો વેદના તો કોઈએ જોઈ પણ નહીં. તમે કોઈને બતાવવા માટે આ કર્યું હતું? બતાવવા માટે નહોતું કર્યું.
પરા પ્રકૃતિ, જે ધર્મમાં પ્રકૃતિ છે, ધર્મમાં સત્તા, કોસ્મિક ઓર્ડર, એમાં તમારું નામ આવી ગયું. તમારું નામ આવી ગયું. તમને વેદના થવી જોઈએ, છૂટી ના જાય. આ છોડવું સહેલું નથી. તમને વેદના જો થઈ, સાચી સાત્વિક સિન્સિયર વેદના, દરેક તો પોતાનો અનુભવ છે. કરવાનું છે. તમે કરીને વેદના થઈ. તમે મને 6 મહિના 180 દાડા તમે બદલાઈ ગયા છો, બદલાઈ ગયા. અને વેચવા આવ્યો ને ધનદે લઈ લીધું. ધનદે નગરના શ્રેષ્ઠ શ્રીમંત રત્નસારનો એકનો એક દીકરો. હો બસ આનું મૂલ્ય 1 લાખ મુદ્રા જ. ઓહો, એને કહ્યું તમે મને લક્ષ્ય આપી દીધું. આનું કોટી મૂલ્ય તમે માગ્યું હોત તો દુર્લભ હતું. સિંહળ જ રહ્યો. શાસ્ત્રકારે સિંહળ અને ધનદ 2 પાત્રોને મૂકી અને મને અને તમને સિંહળમાંથી ધનદ કેમ બનવું એ બતાવ્યું. કેમ બનવું એની પ્રત્યે બહુમાન થવું જોઈએ. પરમાત્મા તમારી આ ગાથા મને એમને મળી ગઈ. ઓહો, મારા જીવનનો માર્ગ ઉઘડી ગયો. અને શું ગાથા હતી ધનદે વાંચી. અનુકૂળ એવું જે કઈ બને, સુખ જ્યારે આવે, શાંતિ સમાધિ જ્યારે લાગે, ત્યારે પરમાત્માનો ઉપકાર માનવો, દેવગુરુનો ઉપકાર માનવો, વડીલોનો માતા પિતાનો ઉપકાર માનવો, પાડોશીનો ઉપકાર માનવો, નોકરનો ઉપકાર માનવો, મિત્રોનો ઉપકાર માનવો. અરે કોઈ નહીં પણ મારા ઉપર જેમને સદભાવ છે, પ્રેમ છે, એ બધા મારા માટે જે શુભેચ્છાઓ કરે છે એનો ઉપકાર માનવો. તમે ઉપકાર માનો. અનુકૂળ જ્યારે જે કઈ બને, ફીલ ગ્રેટિટ્યુડ, નેમ ઇટ. તમે માનો, એક્ચ્યુઅલ માનો, એક્ચ્યુઅલ તમે માનો. મને આવે 50-55 દાડા થયા મારું સ્વાસ્થ્ય રોજ આટલું બોલવા છતાં હું ઘેરે બોલું છું, મળું ત્યાં બોલું છું. જે સારું રહ્યું છે, તમને તો ખબર છે મારો ઘાટો બેસી જાય છે આટલે મોટેથી અવાજ કરીને. ટેલિફોન જેટલા આવે છે બધા મને કહેતા હોય છે, કાગળ જેટલા આવે છે, ભાઈ ધ્યાન રાખજો ગળાનું. હું શું ધ્યાન રાખું? એ લોકોના આશીર્વાદ ધ્યાન રાખે છે. હું એમના અંતરથી આશીર્વાદ માનું છું. તમારા બધાના આશીર્વાદ છે. ભાઈનું ઘણું બેસે નહીં. જેને ત્યાં જવું એ કહે છે, તમે કઢેલું દૂધ પીઓ. તમે આશીર્વાદ છે. આ ગાથા છે, જીવનની ચાવી છે. જબ્બર સારું જે કઈ બને તમે આભાર માનો, આભાર માનો. તમે વિચાર કરજો કે અત્યારે આપણે સુખી છીએ, સ્વસ્થ છીએ, આવક વધી છે, શું જોબ સારો થયો, કોનો આભાર માનવો? તમે વિચાર આ કરો, હું હવે આભાર કોનો માનવું? પણ સુજાડો તમે મનમાં સુજાડો કોનો આભાર માનો. કોઈનો ન માની શકો, પંચ પરમેષ્ઠી ભગવંતો નો માનો, ગૌતમ સ્વામી નો માનો. અંગૂઠે અમૃત વસે. તમારું અમૃત અહીંથી વરસી રહ્યું છે. અંગૂઠે અમૃત વસે. પ્રક્રિયા શું છે? અંગૂઠો માથા ઉપર એનો છે. આ કેન્દ્રમાં ગૌતમ સ્વામીનો અંગૂઠો છે. 87 થી અહીં આવ્યો છું ત્યારથી દર વખત આ બોલ્યા કરું છું, અંગૂઠે અમૃત વસે. તમે અનુભવ કરો. એને અહીંયા અંગૂઠાથી આ દબાયેલું છે. આ સ્વિચ છે. આખા મશીનની મોટામાં મોટી સ્વિચ આ છે. આની અંદરથી ગૌતમ સ્વામીમાં રહેલું પરમાત્મા પ્રત્યેની ભક્તિનું અમૃત, આની અંદરથી મારામાં એના ટીપા. મારી પાત્રતા નથી ભગવાન. તમારું બધું અમૃત લઈ લો, નથી પાત્રતા. તમારું એકાદ ટીપું પણ ઉતરે માગું છું, તમને વિનવું છું, તમારામાં પ્લગ થવું છું. અંગૂઠે અમૃત વસે લપતી તળા ભંડાર. મને એનો એક અંશ મળી જાય, મને એની ગંધ મળી જાય, અરે મને આમ જોવા મળી જાય તમારી કોઈ લબ્ધિ, તમને અનુભવ થશે. પાત્રતા આવે તો તમે પોતે તમારી અનંત લબ્ધિઓથી મને ભરી દેવા માટે તત્પર છો. ભગવાન તત્પર છે, તમે ભૂલતા નહીં. હું એક સ્ટેટમેન્ટ શાસ્ત્રીય કરું છું. તમારામાંથી ઘણા કહેતા અમે તો આવું સાંભળ્યું જ નથી. ક્ષમા કરજો, તમને કદાચ આ સાંભળવા મળે પણ નહીં કદાચ. તો એને લીધે તમે એની જેન્યુનિટીમાં ડાઉટ કરશો નહીં. આ જગ્યા પર બેસી અને તીર્થંકર પરમાત્માએ કહેલી વાણી જો તમને કહી. આ વાણીથી આપણે અપરિચિત છીએ. મહાત્માઓ પાસેથી મને આ મળી છે.
આપણે પોતે લબ્ધિથી ભરાઈ જઈએ અને ગાથા પૂરી નથી થતી, અહીં તો ગાથા શરૂ થાય છે. કારણ કે ગાથા જીવનની ચાવી છે, સમગ્ર જીવનની ચાવી છે. અંગૂઠે અમૃત વસેની જેમ એ પ્રતિકૂળ પરિસ્થિતિ જો હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય તો આભાર માનવો, આભાર માનવો, આભાર માનવો, શ્વાસોશ્વાસમાં આભાર માનવો. અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે પોતાના કર્મનો દોષ જોવો, ત્યારે પોતાના કર્મનો દોષ જોવો. નક્કી મારું કર્મ હોવું જોઈએ, આમ કેમ બન્યું, તાવ કેમ આવ્યો, ગળું બેસી જાય તો નક્કી માનજો મારા કર્મનો દોષ જોઈશ. અને એને લીધે નાના પેલાઓની તમારી બધાની શુભેચ્છાનો પાવર તમે ખેંચી લીધો છે. એટલે અરે હોય આ મોડર્ન પોલિટિક્સ નથી. એક વર્ગ કે વીપીસી ને ટેકો આવે મેં ખેંચી લઈ, તું પાછું વીપીસી ને લાગે ખુરશી. અહીંયા ક્યારે પણ મોક્ષની ખુરશી હાલતી નથી, એ સ્થિર છે. એમનો ઉપકાર એટલો જ છે, મારું કર્મ ઉદયમાં આવ્યું છે. એ કર્મ ઉદયમાં આવ્યું એટલે સારું થયું, બહુ સારું થઈ ગયું. આ દેવું વળાઈ રહ્યું છે. અત્યારે આ પ્રતિકૂળતા આવી છે, એમાં હું નિરાશ નથી. અહીંયા વ્યાખ્યા પૂરી નથી થતી. પોતાના કર્મનો દોષ જોવો, કઈ રીતે જોવો, એ રોંગ સિસ્ટમ. અરે મેં એવા કર્મો કર્યા છે, આવ્યું જુઓ, આ ભોગવવાનું આવ્યું છે. મારે તો ઘણું બોલવું હતું, પણ હું તમને શું કહું, ન્યૂજર્સીના ભાઈઓ બહેનો, હવે મારું ગળું બેસી ગયું છે. પાપ પૂર્વે ના, બિલકુલ નહીં. આ કરેક્ટ પદ્ધતિ નથી. એટલે સાદવાત સમજવાની જરૂર છે. તમે એનો મનગમતો અર્થ ન લઈએ. મેં તમને જેમ કહ્યું ને એવી રીતે ઇન્જંક્શન કેમ લેવું એ આ પ્રક્રિયા છે. પ્રતિકૂળ સંજોગ આવે ત્યારે પૂર્વે કરેલા આપણા કર્મને લીધે આવી છે એ જોવું. એનો અર્થ એ છે ખુશી મનાવવી, દેવું વળી રહ્યું છે, મજા આવી ગઈ. સમજ્યા ને? હવે થોડો વખત 1-2 દાડા હું બોલી નહીં શકું. અને જુઓ, આ તમને બધાને મેં 2 દાડા નહીં બોલીને જે અંતરાય પાડ્યો, એ અંતરાય મારું પૂર્વનું દેવું વાળવા માટે હતું. મારું પૂર્વનું દેવું વળી રહ્યું છે. ભગવાન તમારી કઈ કરુણા છે, અમે જીત છે. ભગવાનના માર્ગની અંદર 2 હાથમાં લાડુ છે, 2 હાથમાં લાડુ. અનુકૂળ આવે કે પ્રતિકૂળ આવે, અનુકૂળ આવે કે પ્રતિકૂળ આવે તો પણ નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર, શું વ્યવહાર પાળે? ધનધરી ગાથાનો ખ્યાલ રાખે. કઈ વાત છે! અને એ ધનધરી ધનદે લીધી, માથે ચડાવી, આંખે લગાડી, સમજ્યા ને? હૃદય સાથે ચાપી, ગળે મૂકી, હૃદય સાથે ચાપી. હા, મારા ગળામાં હું બોલું ત્યારે આજ બોલું. સમજ્યા કે નહીં? માથે એ માટે મૂકી, મારી અંદર મારા બ્રેન સેલ્સમાં ગાથા ઓતપ્રોત થઈ જજો તો હું જીવનમાં જીવી શકીશ. આંખે એ માટે લગાડી, આપણે આમાં કરીને આંખે લગાડીએ છીએ. હા, પૂજ્ય પુરુષના પગને આંખે લગાડીએ છીએ. હા, તમારી આજ્ઞા મારી દ્રષ્ટિમાં રહે એ માટે લગાડીએ છીએ. તત્વાર્થ એનો એ છે કે મારી દ્રષ્ટિમાં રહેજો. અને પિતાએ એને 1 લાખ મુદ્રા ચૂકવી દીધી. પિતાએ એને કાઢી મૂક્યો. એ વખતે પિતાનો આભાર માન્યો, તમે મને મદદ કરી દેવું ચૂકવવામાં. અત્યારે તો આ ગાથા મને મળી ગઈ છે. દેવગુરુનો કેવો ઉપકાર! અરે પેલા સિંહણનો કેટલો ઉપકાર! એને આવી અમૂલ્ય ગાથા મને લાખુદ્રામાં આપી દીધી. મારું કોટી દ્રવ્ય મારે વારસે તમારી પાસેથી હે પિતાજી આવવાનું છે. એમાં મેં તમને અત્યારે 1 લક્ષ દ્રવ્યનું નુકસાન કર્યું. હું જાણું છું, પરંતુ મને એ વખતે હતું કે ભાઈ મારા ભાગમાં જ આવવાનું છે. તો આની અંદરથી કોટી દ્રવ્યોમાંથી લક્ષમાં મને આ ગમ્યું, તમે લીધું. પરંતુ મને સમજાય છે મારું હતું નહીં. આ સંસારમાં દ્રવ્ય મારું હોઈ ન શકે. અને તમે આ રજા મને આપો છો, ઘરમાંથી ઉતારી મૂકો છો. અરે તમે મને ધક્કો મારો છો, સારું છે. આ ગાથા મળ્યા પછી માર્યું. આ ગાથા જો ન મળ્યો હોત તો અરે મારું શું થાત? હું તો રોતો હોત, હું આર્ત ધ્યાનમાં પડી ગયો હોત. તમારા ઉપર મને રૌદ્ર ધ્યાન થયું. તમે વિચાર કરો, જેમ વિચાર કરશો ને તો મેં તમને કહ્યું 1 મહિનો એકલી ધનદની ગાથાના મુદ્દાઓ ઉપર
આપણે સ્વાધ્યાય કરી શકીએ. આનંદ મનાવતો ખુશી ખુશી ખુશી, જાણે કોઈ મોટો વારસો 6 ખંડનું રાજ મળવાનું હોય ને નીકળ્યો હોય એમ એ નીકળી પડી. પોતાના કર્મનો દોષ માનો ને ડિપ્રેસ થઈ જવું એમ નહીં. હું ફરી ફરીને રિપીટ કથા એ માટે કરું છું, તમે કથાના હાર્દમાં જઈ શકો. અને જો તમે એક કથાના હાર્દમાં જઈ શકશો, સર્વ કથાઓ ખોલવાની ચાવી તમને મળી જશે. જે મહાત્માઓએ મને ચાવી આપી છે આવી રીતે આપી છે. એ બધી કથા ક્યાં ઉગાડવા આવે? એમની અપાર કૃપાથી એક ચાવી મળી જતા ખબર પડી. તમને અત્યારે કોઈની પણ ગાડીની ચાવી લઈને તમે ગાડી ચલાવી શકો ને? હું તમને પૂછું, આ તો બીજી ગાડી છે, આ તમે કહો ખંડભાઈ એકવાર ગાડી ચલાવતા આવડે ને, ગમે ચાવી લગાડી શકાય ને, એની ચાવી ગાડીની હોવી જોઈએ. એક્ઝેક્ટલી એ વાત તમારું ખુલી જશે, નક્કી ખુલી જશે. અને જંગલમાં આવી પહોંચો, ગાઢ જંગલમાં, બસ સરોવર દેખાય, ઉપકાર માન્ય હે ને, ઉપકાર માન્ય. પાણીનો વિચાર હાલતા જો પાણી સામે આવી ગયું, ઓહો ધન્ય છીએ. આ વિશ્વની અંદર બધી અનુકૂળતા 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 છે. પ્રતિકૂળતા અમને લાગે છે, પ્રતિકૂળતામાં વધારે ઉપર ચડાવવા માટે આવે છે, એ વગર આવે નહીં. સંભાળ રાખનાર પરમાત્મા છે. અને પાણી પીધું, સ્નાન કર્યું, શું પોતાની ભૂખ હતી પાણીથી છુપાવી દીધી. એ જો 2 વસ્તુ છો, રેરે ખાવા નહીં મળે, પાણી મળી ગયું, આવું અમૃત જેવું પાણી મળ્યું, આવું પાણી પેટ ભરાઈ જાય. એ મેં પીધું એવું હતું, પેટ ભરાઈ ગયું, મારું પેટ ભરાઈ ગયું. અને એ વડના ઝાડ નીચે સૂકા પાંદડાની પથારીમાં સૂઈ. અને રાત્રે મધ્યરાત્રિ પછી એક શિકારી આવી પહોંચ્યો, જરાક હાલ્યો અને હાલતા પાંદડા ખખડ્યા. શિકારીએ શબ્દભેદી બાણ માર્યું, પગમાં વાગ્યું, આભાર માન્યો, પગમાં વાગ્યું. ભલા ભાઈ તું ઉપકાર માન. શિકારી દોડી આવ્યો, ભલા ભાઈ તું ઉપકાર માન ભગવાનનો, હું તો માનું છું, તારું બાણ મને પગમાં વાગ્યું, પગમાં વાગ્યું. અને લોહી નીતરવા લાગ્યું. એને પેલાને રવાના કર્યો. એને કીધું ના 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 ના, પાછો બાંધવાની મને જરૂર નથી, મને થોડું સહન કરવા દે. આમાં સહન કરવાની, આ તો દેવું ચૂકવવાનું છે. તમારા મેં $5000 લીધા હોય, હું તમને કાઢીને આપું તો મને એમ થાય મારે ઓછા થયા, સારું થઈ ગયું ને, ભાર ઓછો થઈ ગયો, ભાર ઓછો થયો. એમ તો અહીંયા દુખાવો થઈ રહ્યો છે. ભગવાન ગાથાને યાદ કરતા એને દુખાવો લાગતો નહોતો. સવારના પહોરમાં એ તો ઊંઘમાં હતો અને લાલ 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 લોહી નીકળતું હતું, લોહી નીકળ્યા જ કરતું હતું. કપડા બધા લાલ થઈ ગયા. અને એને લીધે બાર ને પક્ષી એને ઉચકી સુવર્ણ દ્વીપમાં મૂકી દીધું. એ જગ્યાએ ઠંડી બહુ છે. શું એને વિચાર કર્યો, અગ્નિ ઉત્પન્ન કર્યો. એટલે એને અગ્નિ ઉત્પન્ન કર્યો. સવારે જોયું તો જમીન સુવર્ણની થઈ ગયેલી. માટી કાઢી અને એના ઉપર ધનદ આંગળીથી લખતો ગયો નામ, અને ધનદ નામ લખી અને એ પોતે સોનાની ઈંટો બનાવતો જ ગયો. 108 કે 1008 ને તમે જેટલી કહો એટલી, એ બધા પંચપરમેષ્ઠી ભગવંતના ગુણો છે. જેટલા કહીએ એટલા ઓછા છે. અને જ્યારે સુવર્ણ તૈયાર, અંદરની વાત છે, અંદર સુવર્ણ થવું જોઈએ, ત્યારે એને વિચાર આવ્યો કે આ બેટ સુવર્ણ દ્વીપ અંદર ક્યાં જાય છે? દરેક સુવર્ણ દ્વીપ રત્ન દ્વીપમાં જ જતો હોય. અને આગળ ચાલ્યો ત્યારે એ 2 દ્વીપ જુદા હતા, પરંતુ વચ્ચે પથ્થરની શિલાઓની ના પુલ ઉપર બ્રિજ પર થઈને પેલી બાજુ ગયો. ઓહો, રત્નો જ રત્નો ગુફામાં પડેલા. એ રત્નો ત્યાંથી લાવતો ગયો, આની જોડે રત્નોને મૂકતો ગયો. અને સુવ્રત નામનો એક સાર્થવા આ ટાપુ ઉપર પાણી ભરવા માટે આવી પહોંચ્યો. ક્યાં કૂવો છે? એના માણસો જોવા લાગ્યા. એમાં ધનધરે જોયું. એને કહ્યું અહીંયા પાણી, તો કે આ રહ્યું, આ શુદ્ધ જળનું પાણી છે. સુવ્રત પોતે આવ્યો, સાર્થવા સુવ્રત આવ્યો.
સુરતે આ સોનાની ઈંટો ને રત્નનો ઢગલો જોયો. એ તો ધન કમાવા જતો હતો. એને થયું અરે આની પાસે ક્યાંની કીધું આ કોનું છે? ધનદે કહ્યું મારું છે. તમે જો મને લઈ જાઓ સાથે 1/4 ભાગ તમારો. પેલા એ કહ્યું જરૂર લઈ જાઓ. અરે જરૂર અવશ્ય લઈ જાઓ. તમે 1/4 ભાગ આપો. હા એને કહ્યું પણ પાણી આમાંથી કેવી રીતે કાઢવું? ધનદે બતાવ્યું. ધનદે કહ્યું લાવો હું કાઢી આપું. સુરતે કહ્યું હા મારા માણસો. સુરતની દાનત બોલી આ બધું ધન એમને મળી જાય. આ મરે તો મળે. 2 વસ્તુ છે. ઓહો ખાલી સામાન્ય એક વ્યક્તિ એક ટાપુ પર ભૂલી પડેલી હોય એનો બચાવ કરવો આપણી ફરજ છે ને એને બદલે એ 4થો ભાગ આપી દે છે. હા સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે 4થો ભાગ આવી રીતે મળે છે. એનું નામ સુવ્રત હતું ને દુર્વ્રત આવી ગયું એનામાં. એને વિચાર કર્યો શું કરવું ને પાછો એ શિયાળ બની ગયો. એટલે એને શિયાળ તો નિર્દોષ હતો ને એ તો 1 લાખ મુદ્રા લઈને વેચવાનો હતો. તમે જુઓ કેટેગરી વધતી જાય છે. ધનની લાલચ લાગે, પદાર્થોની લાલચ લાગે અને પદાર્થો કેમ એમને મળી જાય. એને કહ્યું તમે જરાક બતાવો તો ખરા આ અમારા માણસને હું જોઉં કેમ પાણી કઢાય. આને આમ થઈને નાખીને જેવો કાઢવા જતો હતો જોરથી પાછળથી માર્યો ધક્કો. સમજ્યા? જ્યારે આવ્યો આ ટાપુ ઉપર એના માણસ તો આવ્યા. પાણી હારેલું પાણી, ઘણું સુંદર પાણી છે. હું તો આ જળ પીવું છું ને ફળ ખાઉં છું ને અહીંયા રહું છું. અમૃત જેવું પાણી છે. ખુશી હતી. પરમાત્માનો ઉપકાર માન્યો. આને જોઈને કહો આટલે વખતે મનુષ્યને જોવા મળ્યું. મને ચોક્કસ લઈ જશે. ભાવ થયો, ઉપકાર માન્યો, ધક્કો માર્યો. કોઈ કર્મ અવશ્ય ઉદયમાં આવ્યો. વળતર થઈ જશે મારું. કોઈ પૂર્વે કર્યું હશે અને કદાચ મૃત્યુ આવે તો પણ શું થઈ ગયું? તમે જજો, અંદર જજો. હા કથા તો આજે પૂરી કરી નહીં શકીએ. ઘડિયાળ એટલી ઝડપથી ચાલે છે ને હું એટલો ધીમો ચાલું છું ને પગલે પગલે રોકાઈ જાઉં છું. રોકાયા વગર રહી શકતો નથી. તમારા જેવા આટલા ભાવથી જો સાંભળવા બેઠા છે સમજ્યા ને શું? તો આ કઈ છેલ્લા અંકનો છેલ્લો પડતો નથી કે હમણાં ને હમણાં ભાઈ ધરમથી ગાથા હું પૂરી કરી દઉં. એ જે પડ્યો અંદર સમજ્યા ને એ ગાથા હતી એનામાં. ગાથા એ દવકાર છે. ગાથાને બીજું તમે શું સમજ્યા? નમોરિયંતાણમ. એ ગાથા એ નમોરિયંતાણમ છે. સારું જે કઈ બને ત્યારે ઉપકાર માનવું અને ખરાબ જે કઈ બને ત્યારે પોતાના કર. કોને આ વાત કહી? હરિયન પરમાત્માએ શીખવાડી. આ હરિયન પરમાત્માની આજ્ઞા છે. ગાથા એના હૃદયમાં હતી. સમજ્યા ને? આવું લખ્યું હશે. મેં એને ચોક્કસ ધક્કો માર્યો હશે. એ વગર એને ધક્કો મારવાનું સૂજે નહીં. એને તેનું સૂજે, એને તેનું સૂજે. પણ એ જે પડ્યો એ વખતે અંદર એક ઝાડ ઉગેલું હતું. કુવાની અંદર એક ઝાડ ઉગેલું હતું અને એ ઝાડની ડાળી એના હાથમાં આવી ગઈ. આમ ઝાડ ફેલાઈ ગયેલું હતું, દેખાતું નહોતું પણ એક બાજુ હતું. એ ધક્કામાં એ તરફ જે પડ્યો ઝાડ ઉપર બચી બધો માલ ને પેલું સુવ્રતે કહ્યું એના માણસોને. સમજ્યા ને શું? હા પાણી પછી ભરીશું. પહેલું તમે પોતે આ જેટલી સોનાની ઈંટો છે, આ જેટલા રત્નો છે આપણા વાણમાં મૂક્યું. અહીંયા એ લોકો રત્નો ને ઈંટો ને એ વાણમાં મૂકવામાં માણસો રોકાયા અને આ વળગેલો છે તો તે આવીને ઝાડ પર બેઠો. પરમાત્માનો આભાર માને, ઝાડનો આભાર માન્યો. કર્મનો ક્ષય થવા આટલું મોટું કોઈ કર્મ ખપે ગયું. મને લેશ માત્ર દુર્ભાવ એના પર થશો નહીં. આ વિચાર કરતો તો તેને દેખાયું કે ઝાડ જે બાજુથી ઉગેલું હતું ને એના મૂળ તરફ જતા અરે ખાલી જગ્યા છે, અંધારું છે. એ તરફ ગયો. એ તરફ જેવો આગળ ગયો એ ઉતર્યો જમીન હતી. એક મોટું બાકોરું હતું, અંધારું બાકોરું. હા અંધારું બાકોરું. અને આની વાત બધે આવી છે. મેં તમને એ દાડે જેમ કહ્યું હતું મક્કા હજ કરવા જઈએ તો પણ એ અંધારી બખોલ આવે છે.
અંદરની છે અંધારી બખો. સમજા ને? ગાથાને યાદ કરતો જે થાય, ઓહો હો, ક્યાં મને એને લાવી મૂક્યો છે. તો પેલા પક્ષીનો પણ આભાર હતો કે મને ઉચકીને રતનદીપમાં લઈ આવી. અરે પણ પક્ષી મને લઈ આવ્યું એનું કારણ પેલો શિકારી હતો ને, એને બાણ જો ન માર્યું હોત ને તો વારણ પક્ષી જીવતાને કોઈ દાડો ઉપાડતું નથી. એટલે આભાર છે. કોનો આભાર છે? પેલા શિકારીનો એને પગે બાણ માર્યું, બને એને પગે જ વાગ્યું. પરમાત્મા કઈ રક્ષા કરે, કઈ. અને અને પિતાએ જો કાઢી મૂક્યો ન હોત તો આભાર છે, પિતાજીનો પણ આભાર છે. અને એ ગાથા મેં ખરીદી ના હોત, પેલો શિયાળ, અરે શિયાળનો પણ આભાર. બધા આભાર જ આભાર, આભાર જ આભાર. આભાર માનતા માનતા જયારે આગળ ચાલ્યું, અજવાળું થવા માંડ્યું. અજવાળું અવશ્ય થાય છે. અત્યારે આપણે કથા એક જગ્યાએ વિશ્રામ આપીએ છીએ, તેના ઊંડાણમાં જતા નથી. શું અંદર જતા બને અજવાળું જ્યારે પેલી બાજુ નીકળ્યો, મંદિર હતું. ઓહ, એ મંદિરમાં ચક્રેશ્વરીની મૂર્તિ હતી. ચક્રેશ્વરી, આ ચક્રનું ઐશ્વર્ય. મૂલાધારની અંદર ચક્રનું, આ ચક્રનું જે ઐશ્વર્ય છે, ચેતનાની જે આ ચક્રેશ્વરી છે, ઋષભદેવની જે ચક્રેશ્વરી છે એ તો છે જ. તમે હું આ કહું છું એથી એમ નહીં માનતા કે આ પગે ઉડવાની વાત તમારામાંથી કોઈ એ ગેરસમજ ન કરે કે આ પગે ઉડવાની વાત પાદલિપ્તની કઈ બરાબર નથી. એ તો અમારા કિરણભાઈ કહેતા હતા કે માર્ગાનુસારીના, ના ના ના, પગે ઉડવાનું એ સત્ય છે. આપણે માર્ગાનુસારીના ગુણોમાં જવાનું અને એમાં ભાતના ઓસામણથી લેપ કરવાનો છે. અને આપણે કઈ રીતે આ સંસારની વિષય કસાયોની આસક્તિમાંથી ઉપર ઉડી શકીએ, એમાં શ્રાવક બની શકીએ, જૈન બની શકીએ. જેના માથે બે માત્રા હોય એમાં જવાનું છે. એ આગળ ગયો ત્યાં એને દેવી ચક્રેશ્વરીની મૂર્તિ પાસે જઈને વંદન કર્યું. એને કહ્યું, માતા તમે સતત રક્ષા કરી રહ્યા છો, તમારે મને બોલાવવું હશે. માં, તમારે મને બોલાવવું હશે. હું કેટલો ઉપકાર માનું પેલા સાર્થવાનો. નામ તો હું એનું જાણતો નથી, પણ એ સાર્થવા એને ધક્કો ન માર્યો હોત, માં તમે મળત. કુંડલીની શક્તિનું ઉત્થાન પણ અંદર જ્યારે ધક્કો વાગે અને અંદર જઈએ ત્યારે થાય છે, એ વગર થતું નથી. ભરત મહારાજા જેવા કોઈ જવલ્લે હોય એટલી અનાથ સમૃદ્ધિમાં એને અંદરથી ચૈતન્ય શક્તિ જગાડવાનો વિચાર હવે ને જાગી. બહુ જૂજ વ્યક્તિઓ, શાલીભદ્ર જેવા, અભય કુમાર જેવા, ન જ આવે એમ નથી, દુઃખ આપવું જ જોઈએ એમ નથી. દુઃખ માત્ર જે આવે છે આપણી પોતાની અંદર રહેલી ચેતનાની પરમ શક્તિને જગાડવા આવે છે. તમે ન આ લેજો, તમે એંગલ આ લેજો. અને એ પ્રાર્થના કરવા, અત્યંત ભાવથી એને પ્રાર્થના કરી. એને કહ્યું, માં તમને તમારા બંધનથી સાર્થક થઈ. દુઃખ હતું જ નહીં, ક્યાં તું માં? પહાડ ચડવો પડે, પરમાત્માના દર્શન કરવા ચડવો પડે, કુવામાં અંદર પડવું પડે, તું મળે એ માટે પડવાનું થયું. આને ચક્રેશ્વરી પ્રગટ થઈ. કુંડલીની જાગી ઉઠી. ચક્રેશ્વરીએ કહ્યું, બેટા તારા પર પ્રસન્ન છું, શું આપું? માતે દર્શન આપ્યા બહુ થઈ ગયું. મને લાગે છે આ ગાથા તે જ આપી હશે, નહીં તો હું ટકી ન શકું. તો બધે તે આજે દર્શન આપ્યા, મને બધું આપી દે. એને કહ્યું આપ્યા વગર રહું નહીં. મને તમે તે વિચાર કરી, ક્યારે કોઈ દેવ આવે ને કે કિરણભાઈ શું આપું? સાહેબ આપ ઉભા રહો, લિસ્ટ ઘણું મોટું છે, ઘણું લાંબુ છે, સારું. એને કહ્યું મને કઈ જોઈએ. તમે વિચાર કરજો, તમે મૂકાજો. આજે ને આજે આ નહીં આવે. તમે એને એન્ડોર્સ કર્યું હશે, આવ્યા વગર રહેશે ને. હું તમને ખાતરીથી કહું છું,
મારી ઘણી વાતો તમને આજે નહીં સમજે, 3 મહિના પછી, 5 મહિના પછી, 6 મહિના પછી, 8 મહિના પછી તમને સમજાશે. મહાત્માઓની વાત છે. આમાંની એક વાત, કિરણભાઈને યશ તમે આપશો નહીં, મહાપુરુષોને યશ આપજો. એ અનામી મહાપુરુષો હું કેટલાના નામ તમને આપી શકું. એમની ચાવીઓ છે, એમની ચાવીઓ છે. એ વરસી રહ્યા તમારા પર. જ્યાં પ્રાપ્ત થયેલી મારી પોતાની પાત્રતા ન હોવા છતાં જે હાથમાં આવી છે ને, એ તમારી સામે મૂકું છું. અને માતાએ 5 રત્નો આપ્યા. માતાએ કહ્યું, જો અત્યંત તેજસ્વી એવું આ રત્ન સૌભાગ્યકર રત્ન છે, બીજું લક્ષ્મી રત્ન છે, ત્રીજું જે છે રોગહર રત્ન છે, ચોથું જે છે એ વિષહર રત્ન છે, ઝેર ચડ્યું હોય તો ઉતરી જાય, પાંચમું છે સર્વ આપત્તિહર રત્ન છે. આ 5 રત્ન, 5 રત્ન પંચે પરમેષ્ઠી ભગવાન આપ્યા. ચકેશ્વરી બીજું શું આપ્યા? નવકાર આપ્યો. મને તમને કોઈ રત્ન આપે તો ખુશી થઈ જાય. ઓહો, કારણ કે આપણને ખ્યાલ છે ઝવેરી બજારમાં જો જઈશું ને ભારે કિંમત ઉપજશે. નવકાર, ઓ નવકાર ને, હે મારો નોકર છે ને એ બોલે છે ને બોરી તાળ નમો તાળે. નવકારનું મૂલ્ય અમને ખબર નથી. આ પંચરત્નો જે છે પંચ પરમેષ્ઠી ભગવાન, નવકારના 5 મંત્ર પદો છે. એને મસ્તક નમાવી એને લીધા. એને કહ્યું, માં કઈ રીતે હું તમારા પ્રસાદની અવગણના કરી શકું? પ્રસાદ તો ચક્રેશ્વરીનો આ પ્રસાદ છે. ચક્રમાં જે ઐશ્વર્ય ભર્યું છે આ ચક્રેશ્વરી છે. ચક્રેશ્વરી છે, પણ તમારે એને બહાર રહેલી ચક્રેશ્વરી તમારી અંદર. મેં તમને કહ્યું એમ, સમગ્ર વિશ્વમાં એક પણ પદાર્થ એવો નથી, એક પણ સત્પદાર્થ એવો નથી જે તમારામાં ને મારામાં ન હોય. એને પોતે એને ગ્રહણ કર્યા અને એ ગ્રહણ કરી અને હજી આગળ ચાલ્યો. હવે સ્ટેશન આવે છે ત્યાં સુધી આપણે રાખશું. હજી આગળ ચાલ્યો. જે આગળ ચાલતા તરત જ એક ઝાડ ઉપર એક પક્ષી ચી 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 કરતું હતું. એનું ધ્યાન ગયું, એનું ધ્યાન ગયું. એને કહ્યું, પક્ષીરાજ, તમારી વાતો હું સમજી શકતો નથી, તમને જરૂર કંઈ કહેવું છે, તમારે જરૂર કહેવું છે કંઈ. પક્ષી ચી 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 ચાલુ રાખતું હતું. મને સમજાતું નથી. હું તમને કઈ ઉપયોગમાં આવી શકું એમ છું? હું શું કરી શકું? હું શું કરી શકું? ઝાડ પરથી ફળ તોડું તો તમે ઉડીને લઈ શકો એમ છો? મને સમજાતું નથી. પણ મને સમજાય. ઉપાધ્યાય ભગવંતને વિનંતી છે કે મને સમજાય પ્રભુ, મને ઘણી વાતો સમજાતી નથી. જ્યારે એને આ કહ્યું, હું તમને શું ઉપયોગમાં આવી શકું, ત્યારે પક્ષીએ મનુષ્યની ભાષામાં કહ્યું, દેવી ચક્રેશ્વરીનો હું ભક્ત દેવતા છું, તારા પર પ્રસન્ન છું. તારા પર હું કસોટી જોતો હતો. હું જોતો હતો કે માતાએ તને રત્નો તો આપ્યા છે, તું સાચવી શકી નહીં સાચવી શકી, એનો હું વિચાર કરતો હતો. માતાએ તને યોગ્ય આપ્યા. માતાએ કહ્યું, ના, કે તું માગી લે કઈ. ત્યાં કહ્યું, તમારા દર્શન બહુ છે. મને ખુશી થઈ ગઈ. પણ આ રત્નો તું કઈ રીતે સાચવી છે એની મને ચિંતા છે. આ અમૂલ્ય રત્નો છે, કોઈ વખત પડીએ ન જાય. હું આ દેવીનો ભક્ત દેવ છું. આ રત્નો કઈ રીતે સચવાય એ માટે હું તારું ધ્યાન ખેંચું છું. જે વૃક્ષ ઉપર હું બેઠો છું એ સંરોહિણી નામનું વૃક્ષ છે. સંરોહિણી એટલે ઘા પડ્યો હોય, ચીરો પડ્યો હોય, એ ખાલી એને લગાડવાથી આનો રસ રૂંઝાઈ જાય, બિલકુલ રૂંઝાઈ જાય. એને કહ્યું, બેટા તું આના પાંદડા અને મૂળ થોડું લઈ જા તારી સાથે, તને કામ આવશે આ સાચવવા. એને કહ્યું, તમે આ ઉપકાર જો કરો છો તો મને માર્ગદર્શન કરો. આ રત્નો તો અમૂલ્ય છે, માએ આપેલા છે, હું કઈ રીતે સાચું? અદભુત વાત છે. દેવતાએ કહ્યું, તારી જાંઘને ચીર, તારી જમણી જંઘામાં ચીરો મૂકી અંદર રત્નો મૂકી દે અને આ સંરોહિણી લગાડી દે. જ્યારે ખપ હશે ચીરો મૂકીને બહાર કાઢજે. પાછી સંરોહિણી તો છે તારી પાસે. સંરોહિણીનું મૂળ લઈ પોતે
રત્નને જંગા ચીરી એમાં પોતાની જંગામાં મૂકવાની, હૃદયમાં કેમ નહીં મૂકવા? એને લીધા ત્યારે હૃદયમાં આવી ગયા. હૃદય કરતા જંગાનું મહત્વ આચરણમાં મૂકવાનું છે. પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ આપણે આપણા આચરણમાં મૂકવાની છે. અમે અમારા પગ ઉપર કઈ રીતે પરમાત્મા તત્વને પંચ પરમેષ્ઠીને હૃદયમાં ધારણ કરીને રહી શકીએ. અને આગળ ચાલ્યો. કોઈ દેખાતું મોટું મહાનગર આવી પહોંચ્યું. મહાનગર બિલકુલ ઉજ્જડ હતું, એમાં કોઈ હતું નહીં. એને આશ્ચર્ય થઈ ગયું. દુકાનો પડેલી હતી, ઘરો હતા, બધું એમને માણસો નાસી ગયા હોય, ભાગી ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, એને સમજાયું નહીં. ઘણી કથાઓમાં આવે છે, દૂર એને એક રાજમહેલ જોયો. એને પોતાને અરેબિયન નાઇટ્સની કથામાં ને કથા સરિત સાગરમાં પણ આવા જ વર્ણન. એ વેરાન નગરોના અંદર આ વેરાન નગર છે અને એમાં પણ એક રાજમહેલ આવે છે. 7 મજલાના એ મહેલમાં કોઈ નોકર નહોતો, કોઈ ચાકર નહોતો. ઉપર ને ઉપર એ 7મે બદલે જ્યારે આવ્યો એ વખતે ત્યાં એક રાજકન્યા બેઠેલી. એને જ્યારે પૂછ્યું ત્યારે રાજકન્યાએ કહ્યું, મારા પિતાનું આ રાજ્ય હતું અને એક મનુષ્ય પક્ષી રાક્ષસે એની આ અવસ્થા કરી છે અને મને એકલીને પોતાની સાથે પરણવા માટે મને રાખી છે. શ્રી તિલક નામના આ નગરની હું તિલક સુંદરી નામની રાજકન્યા છું. એ દુષ્ટ, તું એને પહોંચી નહીં શકે. તું ચાલી જા નહીં તો મૃત્યુ પામે. એ તને જીવતો ખાઈ જશે. આખું વર્ણન મિથ્યાત્વ મોહનીય. અને આ મિથ્યાત્વ મોહનીય એ રાક્ષસ એને આ તિલક સુંદરી, આ જે તિલક સુંદરી પણ એ રત્નો અને જે પેલું ભેગું થયું એ તમે દર્શનની વાત છે. આ તિલક જે છે વીરતીની વાત છે. સમજ્યા ને? એ પોતે કે છે તું ભય પામ નહીં, એ રાક્ષસ સાથે હું યુદ્ધ કરીશ. એ રાજકન્યા બતાવે છે એની સાથે યુદ્ધ એક જ રીતે થઈ શકે. એ પોતે આવી અને પોતાના ખડગની પૂજા કરે છે. એ ખડગને મૂકે છે અને 3 મિનિટ માટે એ દુષ્ટ પોતે ધ્યાન કરે છે. એ વગર એ ખડગને મૂકતો નથી. એ જ વખત જો તું એનું જ ખડગ લઈને ઘા કરે એનું મૃત્યુ થયું. અહીં સુધી આપણે રાત કરી. સમય દર્શન કઈ રીતે પ્રાપ્ત કરવું? સમય દર્શન આવેલું પણ ચાલ્યું જાય. પ્રાપ્ત થયું હોય તો વીરતી કઈ રીતે પ્રાપ્ત કરવી? આપણે ફરીથી સોમવારે આ કથા પૂરી કરશું. તમારો પુષ્કળ સમય મેં લીધો છે. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે સ્વાધ્યાય કરી રહ્યા છો એ માટે હું અંતઃકરણપૂર્વક તમારો સર્વેનો આભાર માનું છું. કથાઓનો આટલો વિસ્તાર હું એ માટે કરું છું. એકવાર એક ધનંદની ગાથા જો તમને ખુલી જાય, ઉપયોગી તો છે જ. તમે એના ઊંડાણમાં ન જાઓ, તમને એના રહસ્યો ભલે ન સ્પર્શે, તમને એના ભાવાર્થ અને તત્વાર્થ સુધી પહોંચવાનું ન બને, પરંતુ આ ગાથા જ જીવનમાં એટલી ઉપયોગી છે. હું અહીંયા બેઠેલા દરેકને એક વચન આપું છું. મારા અનુભવથી એ વચન આપું છું. બાકી વચન આપવાનો મને કોઈ અધિકાર નથી. કોઈ તકલીફ, સંસારની તકલીફની વાત કરું છું, આધ્યાત્મની તકલીફની વાત કરું છું. આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ તકલીફ હોય, 6 મહિના 180 દાડા સાચા હૃદયથી આ ગાથાનું રટણ કરવાથી, સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વારંવાર કરવા અવશ્ય મળશે. આ મોક્ષની ચાવી છે. બહુ થોડી 25, 30, 40 કથાઓ છે મને અત્યંત પ્રિય છે. એમાંની કથા છે. મને જેટલી કથાઓ ખ્યાલ છે, મને સમજાનું કથા કીધા જ કરું, મને 10,000 કથાઓનો આશરે ખ્યાલ છે. 100 કથા જો એમાંથી સિલેક્ટ કરવાની, એની અંદર ધનંદની ગાથા સિલેક્ટ કરું. તમે પોતે ગાથાને હૃદયમાં ધરી રાખો. હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. આપણે પોતે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. તમારો ઘણો વધારે સમય લીધો છે. તમે મને ફરીને માફ કરજો.
આવતીકાલે શુક્રવારે આપણે વર્ધમાન સ્વામીનું જે ચરિત્ર નંદન મુનિના ભાવથી આપણે આગળ કરવાનું છે એમાં જઈશું. નરદની ગાથા આપણે સોમવારે પૂરી કરશું. અંતે મંગલ કરીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લાબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતા. તમને સર્વને અંતરથી આરાધનાની શુભેચ્છા ઈચ્છું છું. સિદ્ધાચાર્ય સ્વાધ્યાય જય જય આરતી આરતી નંદા નાવિરયા મારુતે વિકુનંદા હરિ આરતી પૂજારી સર્વપામિને આઓમી દુસરી આરતી દીનદયા નમો